હેલો દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયાના સૌથી શક્તિશાળી લોકો, પછી ભલે તે રાજકારણમાં હોય કે બિઝનેસમાં, આખરે આટલા સફળ કેવી રીતે બને છે? શું તેઓ હંમેશા સારા, નૈતિક અને દયાળુ હોય છે, કે પછી સફળતા પાછળ કોઈ એવું ગહન અને થોડું ડરાવનું સત્ય પણ છુપાયેલું છે જે આપણે જાણવા માંગતા નથી? સત્તા અને નૈતિકતા, શું આ બંને હંમેશા સાથે ચાલી શકે છે? આજે આપણે એવી જ એક બુકની દુનિયામાં ડૂબકી લગાવીએ છીએ જે છેલ્લા 500 વર્ષથી વિવાદોમાં રહી છે અને દુનિયાના સૌથી તાકાતવર લોકો માટે એક ગાઈડ તરીકે પણ વપરાતી આવી છે. સ્વાગત છે તમારું પુસ્તક પરિચય ચેનલ પર, જ્યાં અમે તમારા માટે દરરોજ એક નવી અને પ્રેરણાદાયી ઓડિયો બુક લાવીએ છીએ. તો સબસ્ક્રાઇબ કરો અને સાંભળો આજની આ ખાસ ઓડિયો બુક. હા, આપણે વાત કરી રહ્યા છીએ નિકોલો મેકિયાવેલીની કાલજયી રચના ધ પ્રિન્સની. આ બુક સત્તા, રાજકારણ અને માનવીય સ્વભાવ વિશે એવી કડવી સચ્ચાઈઓ કહે છે જે સાંભળીને તમને કદાચ આંચકો લાગે, પણ જેને સમજ્યા વગર સત્તાના રમતમાં ટકી રહેવું લગભગ અશક્ય છે. આ ઓડિયો બુક થોડી લાંબી થવાની છે, કારણ કે આપણે દરેક અધ્યાયને ઊંડાણથી સમજીશું અને તેને આજની દુનિયા સાથે જોડીને જોઈશું. તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોને હમણાં જ ક્યાંક શેર કરી દો અથવા લાઇક કરીને સેવ કરી લો, જેથી તમે તમારી સુવિધા પ્રમાણે થોડા બ્રેક લઈને આરામથી સાંભળી શકો. તો ચાલો, ખુરશીની પેટી બાંધી લો અને તૈયાર થાઓ એ સત્તા અને રણનીતિની સફર માટે, જે તમારા વિચારવાના નજરિયાને હંમેશ માટે બદલી શકે છે. અધ્યાય નંબર 1. રિયાસતો કેટલી પ્રકારની હોય છે અને તેને કેવી રીતે હાંસલ કરવામાં આવે છે? તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આપણી સફરનો પહેલો અધ્યાય. મેકિયાવેલી પોતાની વાતની શરૂઆત ખૂબ જ મૂળભૂત પ્રશ્નથી કરે છે. તે કહે છે કે દુનિયામાં જેટલી પણ સરકારો કે સત્તાઓ રહી છે તે મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. અથવા તો તે ગણરાજ્યો હોય છે, એટલે કે રિપબ્લિક, અથવા તો તે રિયાસતો હોય છે, જેને આપણે રાજશાહી અથવા પ્રિન્સિપાલિટી કહી શકીએ. મેકિયાવેલી કહે છે કે તે ગણરાજ્યો વિશે અહીં વધુ વાત નહીં કરે, કારણ કે તેના પર તે પહેલાં જ ઘણું લખી ચૂક્યા છે. તેમનું પૂરું ધ્યાન આ બુકમાં રિયાસતો પર છે, એટલે કે એવા રાજ્ય પર જેનો શાસક એકલો માણસ, એક પ્રિન્સ અથવા રાજા હોય છે. હવે તે આગળ કહે છે કે આ રિયાસતો પણ 2 પ્રકારની હોય છે. પહેલી વંશાનુગત રિયાસતો, એટલે કે એ રાજપાટ જે તમને વારસામાં મળ્યો હોય. તમારા પિતા રાજા હતા, તેમના પિતા રાજા હતા અને હવે તમે રાજા છો. બીજી હોય છે નવી રિયાસતો, જેને અથવા તો તમે પોતે પોતાની તાકાત અને કાબિલિયતથી જીતી લીધી હોય, અથવા કોઈ બીજાની મદદથી અથવા કિસ્મતથી તમને મળી ગઈ હોય. તમે વિચારતા હશો કે આ તો ખૂબ જ સીધી વાત છે, આમાં એટલું ગહન શું છે? પણ દોસ્તો, અહીંથી જ મેકિયાવેલીના જીનિયસ દિમાગનો ખેલ શરૂ થાય છે. તે કહે છે કે આ બંને પ્રકારની રિયાસતોને સંભાળવામાં જમીન આસમાનનો ફરક છે. જે રિયાસત વારસામાં મળી હોય તેને સંભાળવું દુનિયાનું સૌથી સરળ કામ છે. કેમ? કારણ કે ત્યાંની પ્રજાને તમારા ખાનદાનની આદત છે. તે પેઢીઓથી તમારા પરિવારને જ પોતાનો શાસક માનતી આવી છે. તેમના રીતિ રિવાજ, તેમના કાયદા, બધું જ તમારા પરિવાર પ્રમાણે ઢળી ગયું છે. તમારે બસ એટલું કરવાનું છે કે જૂના તરીકાઓને એકદમથી ના બદલો, અને જો કોઈ મુશ્કેલી આવે તો સમય પ્રમાણે થોડું તાલમેલ બેસાડી લો. જો તમે એક સરિવાસ શાસક પણ છો તો પણ તમે તમારી ગાદી પર આરામથી ટકી રહેશો, જ્યાં સુધી કોઈ ખૂબ અસાધારણ અને શક્તિશાળી તાકાત આવીને તમને સત્તામાંથી બેદખલ ના કરી દે. અને જો એવું થઈ પણ જાય તો પણ જ્યારે તે નવી તાકાત પાસેથી કોઈ નાની પણ ભૂલ થશે, પ્રજા તમને પાછા બોલાવી લેશે. આને આજની દુનિયામાં સમજો. એક ખૂબ મોટી સ્થાપિત કંપનીનો માલિક છે અને તેનો દીકરો તે કંપનીનો નવો CEO બને છે. તેને મોટા ભાગની વસ્તુઓ થાળીમાં પીરસીને મળે છે. એક બ્રાન્ડ નેમ તૈયાર છે, કર્મચારીઓ વફાદાર છે, કસ્ટમર બેઝ તૈયાર છે અને કામ કરવાનો એક સિસ્ટમ પહેલાથી હાજર છે. તેને બસ તે સિસ્ટમને જાળવી રાખવી છે અને કોઈ મોટી મૂર્ખતા ના કરવી છે. તેનું કામ તુલનાત્મક રીતે ખૂબ જ સરળ છે. તેની ગાદીને ખતરો ત્યારે જ થશે જ્યારે કોઈ મહત્વનો માર્કેટ શિફ્ટ થાય અથવા કોઈ નવો કોમ્પિટિટર એવી ટેકનોલોજી લાવે જે તેમના આખા ઉદ્યોગને હલાવી દે. પણ સાચી પડકાર અને મેકિયાવેલીની સાચી રુચિ નવી રિયાસતોમાં છે. એક એવું રાજ જેને તમે પોતે બનાવ્યું હોય અથવા કોઈ પાસેથી છીનવી લીધું હોય. અહીં બધું જ મુશ્કેલ છે. કેમ? કારણ કે જ્યારે તમે કોઈ નવી જગ્યાને જીતો છો તો ત્યાંના લોકો સ્વાભાવિક રીતે તમારાથી નફરત કરે છે. તમે તેમના જૂના શાસકને હટાવી લીધો છે, ભલે તે કેટલો પણ ખરાબ કેમ ના હોય. તમે તેમના તરીકાને પડકાર આપ્યો છે. ઉપરાંત જે લોકોએ તમારી મદદ કરી હતી એ વિચારીને કે નવો રાજા આવશે તો સારા દિવસો આવશે, તે પણ તમારાથી નિરાશ થઈ જાય છે, કારણ કે તમે તેમની બધી આશાઓ ક્યારેય પૂરી નથી કરી શકતા. તમારે તમારા સૈનિકોને અને સમર્થકોને ઇનામ આપવું પડે છે, જે માટે તમારે નવી જીતેલી પ્રજા પર ટેક્સ લગાવવા પડે છે, તેમને દબાવવા પડે છે.
પરિણામ એ આવે છે કે જે લોકોને તમે હરાવ્યા છે તે તો તમારા દુશ્મન છે જ, અને જે લોકોએ તમારી મદદ કરી હતી તે પણ હવે તમારા મિત્ર નથી રહ્યા, કારણ કે તમે તેમની આશાઓ પર ખરા નથી ઉતર્યા. તમે એક અજીબ સ્થિતિમાં ફસાઈ જાઓ છો. તમે તે લોકો સામે ખૂબ કડકાઈ પણ નથી કરી શકતા જેમણે તમારી મદદ કરી હતી, કારણ કે તમે તેમના અહેસાનમંદ છો, અને પોતાની તાકાત બતાવ્યા વગર, થોડી કડકાઈ વગર તમે નવી જગ્યા પર રાજ પણ નથી કરી શકતા. આને આજના સ્ટાર્ટઅપ કલ્ચરથી જોડીને જુઓ. તમે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરો છો. એ જ તમારી નવી રિયાસત છે. તમારે શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. તમારે એક ટીમ બનાવવી પડે છે. તે લોકોને યકીન અપાવવું પડે છે કે તમારો આઈડિયા કામ કરશે. તમારે ઇન્વેસ્ટર્સ શોધવા પડે છે. જ્યારે તમારો બિઝનેસ થોડો ચાલવા લાગે તો જે શરૂઆતના કર્મચારીઓએ તમારો સાથ આપ્યો હતો તે આશા રાખે છે કે તમે તેમને ખૂબ ઊંચી પોસ્ટ અને મોટી સેલરી આપશો, પણ તમે એવું કરી શકતા નથી, કારણ કે કંપનીને હજી પણ પૈસાની જરૂર છે. પરિણામે તેમાંથી કેટલાક નિરાશ થઈને તમારો સાથ છોડી શકે છે. બીજી તરફ માર્કેટમાં જે મોટી કંપનીઓ પહેલાથી છે તે તમને પોતાનો દુશ્મન માને છે, તો તમે એક જ સમયે પોતાના જૂના સાથીઓને પણ ખુશ નથી રાખી શકતા અને નવા દુશ્મનો પણ બનાવી રહ્યા છો. એ જ એક નવા પ્રિન્સની સૌથી મોટી પડકાર છે. તેને એક સાથે અનેક મોરચે સંઘર્ષ કરવો પડે છે. તેને વફાદારી પણ કમાવવી પડે છે અને પોતાની તાકાત પણ સ્થાપિત કરવી પડે છે. તેને આશાઓ પણ જગાવવી પડે છે અને કડવી હકીકતનો સામનો પણ કરવો પડે છે. મેકિયાવેલી આ પહેલા અધ્યાયમાં જ આ નિયમ મૂકી દે છે કે સત્તાનો રસ્તો ફૂલોની સેજ નથી, પણ કાંટાઓથી ભરેલો તાજ છે, ખાસ કરીને તેમના માટે જે શૂન્યથી શરૂઆત કરે છે. તે આપણને વિચારવા મજબૂર કરી દે છે કે શું માત્ર સારો માણસ હોવું અથવા સારા ઈરાદા રાખવા જ એક સફળ લીડર બનવા માટે પૂરતું છે, કે પછી કંઈક બીજું પણ જરૂરી છે, કંઈક એવું જે કદાચ આપણને નૈતિક રીતે સાચું ના લાગે. આ જ પ્રશ્ન સાથે મેકિયાવેલી આપણને એવી સફર પર લઈ જવાની તૈયારી કરે છે જ્યાં આપણને સત્તાના રમતના એ નિયમો જાણવા મળશે જે કોઈ બીજું આપણને ક્યારે નહીં કહે. પણ શું થશે જો તમને કોઈ એવી રિયાસત મળે જે પૂરી નવી પણ નહીં હોય અને જૂની પણ નહીં? એક એવો બિઝનેસ જેને તમે કોઈ બીજા પાસેથી ટેકઓવર કર્યો હોય. અહીંથી જ સાચો ખેલ શરૂ થાય છે, અને એ જ આપણે જાણીશું આગલા અધ્યાયમાં, જ્યાં મેકિયાવેલી આપણને શીખવે છે કે આ મુશ્કેલ હાલતમાંથી કેવી રીતે બહાર નીકળવું. અધ્યાય નંબર 2, મિશ્રિત રિયાસતો વિશે. ગયા અધ્યાયમાં આપણે જોયું કે વારસામાં મળેલી સત્તાને સંભાળવી કેટલી સરળ છે અને એક નવી રિયાસતને સ્થાપિત કરવી કેટલી મુશ્કેલ. હવે મેકિયાવેલી આપણને એક વધુ જટિલ સ્થિતિમાં લઈ જાય છે જેને તે મિશ્રિત રિયાસત કહે છે. આ શું હોય છે? આ એ સ્થિતિ છે જ્યારે એક જૂનો શાસક પોતાની રિયાસતમાં એક નવો વિસ્તાર જોડે છે. માનો કે તમે પહેલાથી જ એક રાજ્યના રાજા છો અને તમે આસપાસના એક નાના રાજ્યને જીતીને પોતાનામાં ભેળવી લીધું. સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે કે તમારી તાકાત વધુ વધી ગઈ, પણ મેકિયાવેલી કહે છે કે અહીંથી જ સાચો માથા દુખાવો શરૂ થાય છે. આ એવી જ સ્થિતિ છે જેમ કે એક મોટી કંપની એક નાની કંપનીને ખરીદી લે, અથવા એક મેનેજરને એક નવી ટીમ સોંપવામાં આવે જે પહેલાં કોઈ બીજાને રિપોર્ટ કરતી હતી. અહીં પડકારો ખૂબ અનોખી અને ગહન હોય છે. સૌથી પહેલી અને મહત્વની સમસ્યા એ જ છે જેનો ઉલ્લેખ આપણે ગયા અધ્યાયમાં કર્યો હતો: માનવીય સ્વભાવ. લોકો હંમેશા બદલાવથી સુધારાની આશા રાખે છે. જ્યારે તમે કોઈ નવા વિસ્તારને જીતો છો તો ત્યાંના લોકો વિચારે છે કે જૂનો રાજા ખરાબ હતો, આ નવો રાજા આવશે તો આપણી મુશ્કેલીઓ ઓછી થશે, ટેક્સ ઘટશે, આપણને વધુ આઝાદી મળશે. એ જ આશામાં કદાચ કેટલાક લોકોએ તમારી મદદ પણ કરી હોય, પણ જેવા તમે સત્તામાં આવો છો, હકીકત સામે આવે છે. તમે તેમની આશાઓ પર ખરા નથી ઉતરી શકતા. કેમ? કારણ કે તમારે તે નવી જગ્યા પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માટે પોતાની સેના રાખવી પડે છે. તમારે તમારા વફાદાર લોકોને ત્યાં વસાવવા પડે છે. આ બધાનો ખર્ચ ક્યાંથી આવશે? એ જ નવી પ્રજા પાસેથી ટેક્સના રૂપમાં. તો જે લોકોએ સારા દિવસોનું સ્વપ્ન જોયું હતું તેમને હવે પહેલા કરતાં પણ વધુ બોજ લાગે છે. પરિણામે તે તમારાથી નફરત કરવા લાગે છે. તો હવે તમારી પાસે શું બચ્યું? તમારા દુશ્મન તે લોકો પણ છે જેમને તમે હરાવ્યા, અને તમારા દુશ્મન તે લોકો પણ બની ગયા જેમણે તમારી મદદ કરી હતી. તમે એક અજીબ સ્થિતિમાં ફસાઈ જાઓ છો. તમે તે લોકો સામે ખૂબ કડકાઈ પણ નથી કરી શકતા જેમણે તમારી મદદ કરી હતી, કારણ કે તમે તેમના અહેસાનમંદ છો, અને પોતાની તાકાત બતાવ્યા વગર, થોડી કડકાઈ વગર તમે નવી જગ્યા પર રાજ પણ નથી કરી શકતા. મેકિયાવેલી એક ખૂબ કડવી પણ સાચી વાત કહે છે. માણસ અથવા તો નાની તકલીફોનો બદલો લે છે, અથવા ખૂબ ગંભીર તકલીફોનો. જો તકલીફ એટલી ગંભીર હોય કે તે બદલો લેવાની તાકાત જ ના રાખે, તો જ તે શાંત બેસે છે. એટલે કે જ્યારે તમે કોઈને નારાજ કરો છો
તો તેને એટલી પણ નારાજ ના કરો કે તે તમારાથી બદલો લેવાની તાકાત રાખે. આ એક ખૂબ ક્રૂર સલાહ લાગે છે, પણ મેકિયાવેલીનું કહેવું છે કે સત્તાના રમતમાં ભાવુકતાની કોઈ જગ્યા નથી. હવે મેકિયાવેલી આ સમસ્યાનો ઉકેલ કહે છે. તે કહે છે કે જો તમે જે નવો વિસ્તાર જીત્યો છે તે તમારી જૂની રિયાસતથી ભાષા, સંસ્કૃતિ અને રીતિરિવાજમાં સમાન હોય તો તેને સંભાળવું થોડું સરળ છે. તમારે બસ 2 કામ કરવાના છે. પહેલું, જૂના શાસકના આખા ખાનદાનને ખતમ કરી દો, જેથી ભવિષ્યમાં કોઈ દાવેદાર સામે ના આવે. બીજું, ત્યાંના જૂના કાયદાઓ અને ટેક્સ સિસ્ટમમાં વધુ ફેરફાર ના કરો. લોકો જ્યારે જુએ છે કે તેમની રોજિંદી જિંદગીમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો તો તે ધીરે ધીરે તમને સ્વીકાર કરી લે છે. પણ સાચી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે જીતેલો વિસ્તાર ભાષા, સંસ્કૃતિ અને આદતોમાં તદ્દન અલગ હોય. જેમ કે કોઈ ભારતીય કંપની કોઈ જાપાની કંપનીને ખરીદે. અહીં તાલમેલ બેસાડવો લગભગ અશક્ય લાગે છે. એ માટે મેકિયાવેલી કેટલીક ખૂબ વ્યવહારુ અને કેટલીક ક્રૂર સલાહ આપે છે. સૌથી સારો રસ્તો એ છે કે જીતનાર રાજા પોતે જઈને તે નવી જગ્યા પર રહે. જ્યારે રાજા પોતે ત્યાં હાજર હોય છે તો વસ્તુઓ ખરાબ થાય તે પહેલાં જ તેની નજરમાં આવી જાય છે. પ્રજાને પણ લાગે છે કે તેમની પહોંચ સીધી રાજા સુધી છે. તે પોતાની નાની ફરિયાદો સીધી કહી શકે છે. આથી વિદ્રોહની શક્યતા ઓછી થઈ જાય છે. જો રાજા ત્યાં ના હોય તો તેના અધિકારીઓ મનમાની કરશે, ભ્રષ્ટાચાર ફેલાશે અને જ્યારે સુધી રાજા સુધી ખબર પહોંચે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. બીજો રસ્તો જે મેકિયાવેલી કહે છે તે વધુ રસપ્રદ છે. તે કહે છે કે તે નવી જગ્યા પર પોતાની સેનાની મોટી કોલોનીઓ રાખવાની જગ્યાએ પોતાની કેટલીક કોલોનીઓ વસાવી દો. એટલે કે પોતાના જૂના રાજ્યમાંથી કેટલાક પરિવારોને લઈ જઈને ત્યાં જમીન મિલકત આપીને વસાવી દો. એવું કરવાથી 2 મહત્વના ફાયદા છે. પહેલો, તેનો ખર્ચો સેના રાખવા કરતાં ખૂબ ઓછો છે. બીજો, આથી માત્ર તે જ લોકોને તકલીફ થાય છે જેમની જમીન છીનવાઈ જાય છે. આ લોકો ગરીબ અને વેરવિખેર હોય છે, એટલે તે તમારું કંઈ નુકસાન કરી શકતા નથી. બાકીની આખી પ્રજાને જ્યારે દેખાય છે કે તેમની સાથે કંઈ ખરાબ નથી થયું તો તે શાંત રહે છે, બલકે તે ડરી પણ જાય છે કે જો આપણે કોઈ ભૂલ કરી તો આપણી જમીન છીનવાઈ જશે. મેકિયાવેલી અહીં એક વધુ મહત્વનો નિયમ કહે છે: લોકોને અથવા તો પ્રેમથી જીતો અથવા તો પૂરેપૂરા કચડી નાખો. કારણ કે તે નાની ઈજાનો બદલો જરૂર લે છે, પણ એવી ઈજાનો બદલો નથી લઈ શકતા જે તેમને પૂરેપૂરા બરબાદ કરી દે. આ સાંભળવામાં કેટલું ભયાનક લાગે છે ને? પણ વિચારો, શું મોટી સામ્રાજ્યવાદી તાકાતોએ ઇતિહાસમાં એવું જ નથી કર્યું? તેમણે જીતેલા પ્રદેશોમાં પોતાની વસાહતો વસાવી, ત્યાંના સંસાધનોની લૂંટ કરી અને વિરોધ કરનારાઓને એટલી બેરહેમીથી કચડી નાખ્યા કે તે ફરી સિર ઉચકાવવાની હિંમત ના કરી શક્યા. મેકિયાવેલી એક આખરી અને સૌથી જરૂરી સલાહ આપે છે. તે કહે છે કે એક બુદ્ધિમાની શાસકે પોતાની આસપાસના શાસકો પર પણ નજર રાખવી જોઈએ. તે નવા વિસ્તારની આસપાસ જે નાના અને કમજોર રાજ્યો છે તેમને પોતાનો મિત્ર અને રક્ષક બનાવી લો, અને જે તાકતવર શાસકો છે તેમને હંમેશા કમજોર કરવાનો પ્રયત્ન કરો. એવું કરવાથી તમે તે વિસ્તારના સૌથી મહત્વના ખેલાડી બની જશો. કોઈ બહારી તાકાત ત્યાં તમારી વિરુદ્ધ કોઈને લાવવાની હિંમત નહીં કરે, કારણ કે કમજોર રાજ્ય તમારી શરણમાં છે અને તાકતવર રાજ્ય તમારી સાથે ઉલઝવું નહીં ઈચ્છે. મેકિયાવેલી રોમ સામ્રાજ્યનું ઉદાહરણ આપે છે કે કેવી રીતે તેમણે ગ્રીસમાં આ જ નીતિ અપનાવી હતી. તેમણે ત્યાંના નાના રાજ્યોને મિત્ર બનાવ્યા અને મેસેડોનિયા જેવી મહાન તાકાતને હંમેશા કાબૂમાં રાખ્યું. તે કહે છે કે એક બુદ્ધિમાની શાસક માત્ર વર્તમાનની સમસ્યાઓ જ નથી જોતો, પણ ભવિષ્યમાં આવનારી મુસીબતોનો પણ અંદાજ લગાવે છે અને તેને પહેલાં જ રોકવાનો ઉપાય કરે છે. કારણ કે જો તમે રોગને શરૂઆતમાં જ ના ઓળખ્યો તો પછી તેનો ઇલાજ અશક્ય થઈ જાય છે. રાજકારણમાં પણ એવું જ થાય છે. જે સમસ્યા દૂરથી નાની દેખાય છે, જો તેને અવગણીએ તો તે વિકરાળ રૂપ લઈ લે છે. મેકિયાવેલીની આ સલાહ આજના જીઓપોલિટિક્સ અને બિઝનેસની દુનિયામાં પણ એટલી જ સચોટ બેસે છે. એક લીડરને માત્ર પોતાની ટીમને જ નથી સંભાળવાની, પણ પોતાના કોમ્પિટિટર્સ પર પણ નજર રાખવી પડે છે. તેને મિત્રો પણ બનાવવા પડે છે અને દુશ્મનોને કમજોર પણ કરવા પડે છે. પણ મેકિયાવેલીની આ સલાહ કે જૂના શાસકના ખાનદાનને ખતમ કરી દો અથવા લોકોને પૂરેપૂરા કચડી નાખો, શું આ હંમેશા કામ કરે છે? શું થાય જો જીતેલી જગ્યાના લોકો પોતાની આઝાદીને એટલો પ્રેમ કરતા હોય કે તે કોઈ પણ કિંમતે તેને પાછી મેળવવા માંગતા હોય? તેમને કેવી રીતે કાબૂમાં રાખવા? એનો જવાબ આગલા અધ્યાયમાં છુપાયેલો છે, જ્યાં મેકિયાવેલી આપણને કહે છે કે જે શહેરો અથવા રિયાસતો પોતાની આઝાદીના આદિ છે તેમને કેવી રીતે નિયંત્રિત કરવા. અધ્યાય નંબર 3. જે શહેરો અથવા રિયાસતો પોતાના કાયદાઓ હેઠળ જીવવાના આદિ હતા, તેમના પર શાસન કેવી રીતે કરવું. હવે આપણે એવી સ્થિતિ પર આવીએ છીએ જે કોઈ પણ શાસક માટે સૌથી મહત્વની અગ્નિ પરીક્ષા હોય છે.
માનો કે તમે એવા શહેર અથવા રાજ્યને જીતી લીધું છે જે વર્ષોથી અથવા કદાચ સદીઓથી આઝાદ રહ્યું છે. ત્યાંના લોકો પોતાના બનાવેલા કાયદાઓ પ્રમાણે જીવતા આવ્યા છે. તેમને પોતાની આઝાદી અને પોતાની ઓળખાણ પર ખૂબ ગર્વ છે. એવા લોકો પર શાસન કરવું, તેમને પોતાની અધીનતા સ્વીકાર કરાવવી લગભગ અશક્ય જેવું કામ છે. મેકિયાવેલી કહે છે કે જ્યારે તમે એવી કોઈ જગ્યાને જીતો છો તો તેને પોતાના નિયંત્રણમાં રાખવા માટે તમારી પાસે માત્ર 3 રસ્તા હોય છે, અને ત્રણેય રસ્તા સરળ નથી. પહેલો રસ્તો છે તેને પૂરેપૂરું બરબાદ કરી દો, શહેરને તબાહ કરી દો, તેની ઓળખાણ મિટાવી દો. બીજો રસ્તો છે તમે પોતે ત્યાં જઈને વસી જાઓ, જેમ કે આપણે ગયા અધ્યાયમાં ચર્ચા કરી હતી. અને ત્રીજો રસ્તો છે ત્યાંના લોકોને તેમના જૂના કાયદાઓ પ્રમાણે જીવવા દો. બસ તેમની પાસેથી એક વાર્ષિક ટેક્સ વસૂલ કરો અને ત્યાં એવી સરકાર બનાવો જેમાં કેટલાક પસંદગીના સ્થાનિક લોકો હોય જે તમારા વફાદાર રહે. મેકિયાવેલી કહે છે કે આ ત્રીજો રસ્તો સૌથી સરળ લાગે છે, પણ વાસ્તવમાં સૌથી ખતરનાક છે. ચાલો આ ત્રણેય રસ્તાઓને ઊંડાણથી સમજીએ. પહેલો રસ્તો એટલે તે જગ્યાને પૂરેપૂરું બરબાદ કરી દેવું. આ સાંભળવામાં સૌથી ક્રૂર અને અમાનવીય લાગે છે, પણ મેકિયાવેલી પ્રમાણે આ સૌથી સુરક્ષિત અને પાક્કો રસ્તો છે. કેમ? કારણ કે જે લોકો આઝાદીનો સ્વાદ ચખી ચૂક્યા હોય તેમની યાદોમાં તે આઝાદી હંમેશા જીવંત રહે છે. તમે તેમની સાથે કેટલું પણ સારું વર્તન કરો, તેમને કેટલી પણ સુવિધાઓ આપો, પણ તે ક્યારેય પોતાના જૂના ગૌરવ અને પોતાની ખોવાયેલી આઝાદીને નહીં ભૂલે. અને જેવો તેમને પહેલો મોકો મળશે તે જ આઝાદીના નામે તમારી વિરુદ્ધ વિદ્રોહ કરી બેસશે. તે કહે છે કે સમયનું લાંબુ અંતર અથવા તમે આપેલા ફાયદા કંઈ પણ આ યાદને મિટાવી શકતા નથી. સ્પાર્ટા અને રોમનું ઉદાહરણ આપીને તે સમજાવે છે. સ્પાર્ટાએ એથેન્સ અને થીબ્સ જેવા શહેરોને જીત્યા પછી ત્યાં પોતાના વફાદાર લોકોની સરકારો બનાવી, પણ આખરે તેમને તે શહેરોમાંથી હાથ ધોવા પડ્યા. જ્યારે બીજી તરફ રોમે જ્યારે કારથેજ અને નુમાન્શિયા જેવા પોતાના કટ્ટર દુશ્મનોને હરાવ્યા તો તેમણે તે શહેરોને પૂરેપૂરા નેસ્તનાબૂદ કરી દીધા, અને પછી રોમને ક્યારેય તે જગ્યાઓમાંથી વિદ્રોહનો સામનો ના કરવો પડ્યો. આ એક અત્યંત ઠંડી અને કઠોર સચ્ચાઈ છે. આઝાદીની તરસ એટલી શક્તિશાળી હોય છે કે તેને માત્ર પૂરેપૂરી મિટાવીને જ ખતમ કરી શકાય છે. બીજો રસ્તો છે શાસકનું પોતે ત્યાં જઈને વસવું. આ પહેલા રસ્તા કરતાં સારો છે, પણ તેમાં પણ પોતાની પડકારો છે. જ્યારે શાસક પોતે ત્યાં હાજર હોય છે તો તે વિદ્રોહની કોઈ પણ ચિંગારીને લાગે તે પહેલાં જ ઓલવી શકે છે. તે લોકોની નબજ સમજી શકે છે, તેમની ફરિયાદો સાંભળી શકે છે અને એક સંતુલન બનાવી શકે છે. પણ એ માટે શાસકને પોતાનું જૂનું રાજપાટ છોડવું પડે છે, અથવા ત્યાં કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને બેસાડીને નવી જગ્યા પર આવવું પડે છે, જે હંમેશા શક્ય નથી હોતું. આજના કોર્પોરેટ જગતમાં આને આમ સમજો. જ્યારે કોઈ મોટી કંપની કોઈ ખૂબ ઇનોવેટિવ અને આઝાદ વિચારોવાળા સ્ટાર્ટઅપને ખરીદે છે તો સૌથી મોટો ડર એ જ હોય છે કે તે સ્ટાર્ટઅપનું કલ્ચર ખતમ થઈ જશે. જો કંપનીનો સીઈઓ પોતે તે સ્ટાર્ટઅપની ઓફિસમાં કંઈક સમય વિતાવે, ત્યાંના લોકોને મળે, તેમના કામ કરવાની રીતને સમજે, તો કદાચ તે કલ્ચરને બચાવી શકે અને ટીમને તૂટતી અટકાવી શકે. પણ જો તે દૂર બેસીને પોતાના નિયમ કાયદા થોપવાનો પ્રયત્ન કરશે તો એ બધા ટેલેન્ટેડ લોકો કંપની છોડીને ચાલ્યા જશે. ત્રીજો રસ્તો જે સૌથી વધુ આકર્ષક લાગે છે તે છે ત્યાં એક કઠપૂતળી સરકાર બનાવી દેવી. તમે કેટલાક સ્થાનિક લોકોને પસંદ કરો છો જે તમારા પ્રત્યે વફાદાર હોય. તેમને સત્તા સોંપી દો અને બદલામાં તેમની પાસેથી ટેક્સ લેતા રહો. આ સરકાર જાણે છે કે તે તમારા વગર એક દિવસ પણ ટકી શકે નહીં, એટલે તે હંમેશા તમારી હામાં હા મિલાવશે. આ રીત ઓછી ખર્ચાળ છે અને તમારે સીધી રીતે ત્યાંના લોકોના ગુસ્સાનો સામનો પણ નથી કરવો પડતો. પણ મેકિયાવેલી ચેતવણી આપે છે કે આ એક છેતરપિંડીનો જાળ છે, કારણ કે જે લોકોને તમે સત્તા સોંપી છે તે ભલે તમારા વફાદાર હોય, પણ પોતાની જ પ્રજાની નજરમાં તે ગદ્દાર હોય છે. પ્રજા તેમનાથી નફરત કરે છે અને તે સરકાર હંમેશા એક ડરના પડછાયા હેઠળ જીવે છે. તે ક્યારેય એટલી મજબૂત નથી થઈ શકતી કે કોઈ મોટા વિદ્રોહને દબાવી શકે. જેવી તમારી પકડ થોડી પણ કમજોર પડશે અથવા કોઈ બહારી તાકાત તેમને ઉશ્કેરશે, પ્રજા તે કઠપૂતળી સરકારને ઉખાડી ફેંકશે અને તમે તે જગ્યાને હંમેશ માટે ગુમાવી દેશો. ઇતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે જ્યાં મોટી તાકાતોએ નાના દેશોમાં પોતાની પસંદની સરકારો બેસાડી અને પછી તેમને ત્યાંથી ભાગવું પડ્યું. તો આખરે મેકિયાવેલી આ નિષ્કર્ષ પર પહોંચે છે કે એક ગણરાજ્ય અથવા એક આઝાદ શહેરને જીત્યા પછી તેને કાબૂમાં રાખવાનો સૌથી પાક્કો રસ્તો તેને બરબાદ કરી દેવો જ છે. આ વાત આપણને અંદર સુધી હલાવી દે છે. આ આપણને ક્રૂર તર્કથી સામનો કરાવે છે જે સત્તાના શિખર પર બેઠેલા લોકો કદાચ વાપરતા હોય છે. આ આપણને એ પણ શીખવે છે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને તમે ખરીદી શકતા નથી, જેને તમે બળથી હંમેશ માટે દબાવી શકતા નથી, અને તેમાંથી એક છે આઝાદીની ઈચ્છા. જો તમે કોઈની આઝાદી છીનવો છો તો તમારે હંમેશા એ વાત માટે તૈયાર રહેવું પડે છે કે તે તમારાથી બદલો લેવાનો પ્રયત્ન કરશે. મેકિયાવેલી આપણને કોઈ નૈતિક પાઠ નથી શીખવતા.
તે માત્ર એક અરીસો બતાવે છે કે સત્તાનો ખેલ વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. તે એક ડૉક્ટર જેવા છે જે રોગના સૌથી કઠોર ઇલાજ વિશે કહે છે, ભલે તે સાંભળવામાં કેટલો પણ અપ્રિય કેમ ના હોય. તેમનો સંદેશ સ્પષ્ટ છે. જો તમે એક આઝાદ કોમ પર રાજ કરવા માંગો છો તો અથવા તો તેમની આઝાદીની યાદને પૂરેપૂરી મિટાવી દો અથવા તો તેમના વિદ્રોહનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહો. પણ શું સત્તા મેળવવાનો રસ્તો હંમેશા બીજાને જીતીને અથવા બરબાદ કરીને જ જાય છે? શું કોઈ એવો રસ્તો પણ છે જેનાથી કોઈ સામાન્ય માણસ પોતાની કાબિલિયતના દમ પર કોઈ વારસા કે સહારા વગર એક નવું સામ્રાજ્ય સ્થાપિત કરી શકે? હા, અને એ જ વિષય છે જે મેકિયાવેલી આગલા અધ્યાયમાં ઉઠાવે છે, જે કદાચ આ બુકનો સૌથી પ્રેરણાદાયી ભાગ છે. અધ્યાય નંબર 4, નવી રિયાસતો જે પોતાની બાહુઓ અને યોગ્યતાથી મેળવવામાં આવે છે. ગયા અધ્યાયોમાં આપણે સત્તાને છીનવવાના અને તેને જાળવી રાખવાના અક્સર ક્રૂર અને મુશ્કેલ રસ્તાઓ વિશે વાત કરી, પણ હવે મેકિયાવેલી આપણને એવા રસ્તા પર લઈ જાય છે જે દરેક એવા માણસને પ્રેરિત કરી શકે જે પોતાની મહેનત અને કાબિલિયતના દમ પર કંઈક મહાન કરવા માંગે છે. આ અધ્યાય તે મહાન લોકો વિશે છે જેમણે કોઈ વારસા, કોઈની મદદ કે કિસ્મતના સહારે નહીં, પણ પોતાની વીરતું એટલે કે પોતાની યોગ્યતા, પોતાની ક્ષમતા અને પોતાની હિંમતના બળ પર શૂન્યથી શિખર સુધીની સફર ખેડી છે. મેકિયાવેલી કહે છે કે એવા લોકો જે પોતાની કાબિલિયતથી રાજા બને છે તેમને રિયાસત મેળવવામાં તો ખૂબ મુશ્કેલી પડે છે, પણ તેને સંભાળવામાં તેમને ઘણી સરળતા પડે છે. આ વાત થોડી અજીબ લાગી શકે છે ને? સામાન્ય રીતે તો આપણે વિચારીએ છીએ કે જે વસ્તુ મુશ્કેલીથી મળે છે તેને સંભાળવી પણ મુશ્કેલ હોય છે, પણ મેકિયાવેલીનો તર્ક ખૂબ ગહન છે. ચાલો તેને સમજીએ. જે વ્યક્તિ પોતાની તાકાતથી એક નવું રાજ સ્થાપિત કરે છે તેને શરૂઆતમાં અણગિનત પડકારોનો સામનો કરવો પડે છે. તેને નવા નિયમ કાયદા બનાવવા પડે છે, એક નવી વ્યવસ્થા સ્થાપિત કરવી પડે છે. આ કામ દુનિયાના સૌથી મુશ્કેલ કામોમાંથી એક છે. કેમ? કારણ કે જ્યારે તમે કોઈ નવી સિસ્ટમ લાવવા માંગો છો તો જૂની સિસ્ટમથી ફાયદો લેનારા બધા લોકો તમારા કટ્ટર દુશ્મન બની જાય છે. તે પોતાની પૂરી તાકાતથી તમારો વિરોધ કરશે, કારણ કે તમારા આવવાથી તેમનું નુકસાન થઈ રહ્યું છે. અને બીજી તરફ જે લોકોને તમારી નવી સિસ્ટમથી ફાયદો થવાનો છે તે પણ તમારો ખુલ્લેઆમ સમર્થન નથી કરતા. તે મનોમન તમારા સમર્થક તો હોય છે, પણ તેમનામાં એ જોશ અને હિંમત નથી હોતી. તેમને ડર લાગે છે કે ક્યાંક તમે નિષ્ફળ થઈ ગયા તો જૂના લોકો તેમનાથી બદલો લેશે. તો એક નવો લીડર પોતાને એક અજીબ સ્થિતિમાં શોધે છે. તેના દુશ્મનો પૂરા જોશમાં છે અને તેના મિત્રો નિષ્ક્રિય છે. મેકિયાવેલી કહે છે કે આ ખતરનાક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે એ જાણવું જરૂરી છે કે એ લીડર પોતાના પગ પર ઊભો રહી શકે છે કે તેને બીજાના પર નિર્ભર રહેવું પડે છે. શું તે પોતાની વાત મનાવવા માટે બળનો ઉપયોગ કરી શકે છે અથવા તેને બીજા પાસે પ્રાર્થના અને મિન્નતો કરવી પડે છે? તે ખૂબ મહત્વની અને કડવી સચ્ચાઈ કહે છે. ઇતિહાસમાં જેટલા પણ નિરાયુધ પૈગંબરો થયા છે તે બધા નિષ્ફળ થયા અને માર્યા ગયા, અને જેટલા પણ સશસ્ત્ર પૈગંબરો હતા તે સફળ થયા. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે માત્ર સારા વિચારો, મહાન યોજનાઓ અને નૈતિક ઉપદેશો આપવા જ પૂરતા નથી. માનવીય સ્વભાવ એવો છે કે તે સરળતાથી બદલાતો નથી. તમે લોકોને એક નવી અને વધુ સારી રાહ બતાવી શકો છો, પણ જેવી તેમની સામે કોઈ મુશ્કેલી આવશે તે પોતાના જૂના ઢર્રા પર પાછા ફરી જશે. એટલે એક લીડર પાસે એટલી તાકાત હોવી જોઈએ કે જ્યારે લોકોનો વિશ્વાસ ડગમગવા લાગે તો તે તેમને બળપૂર્વક સાચી રાહ પર જાળવી રાખી શકે. મેકિયાવેલી અહીં કોઈ ક્રૂર તાનાશાહની વાત નથી કરતા, પણ એક દ્રઢ નિશ્ચયી લીડરની વાત કરે છે, જે જાણે છે કે મહત્વના બદલાવ લાવવા માટે ક્યારેક કડકાઈ કરવી પડે છે. આને આજના સંદર્ભમાં વિચારો. એક કંપનીનો નવો સીઈઓ છે જે કંપનીમાં એક નવું, પારદર્શી અને પરફોર્મન્સ આધારિત કલ્ચર લાવવા માંગે છે. જૂની સિસ્ટમમાં જે મેનેજરો પોતાની ચાપલૂસી અથવા સિનિયોરિટીના કારણે મજા કરતા હતા તે બધા તેની વિરુદ્ધ થઈ જશે. તે દરેક રીતે તેના સુધારાઓને રોકવાનો પ્રયત્ન કરશે. અને જે યુવા અને પ્રતિભાશાળી કર્મચારીઓ છે જેમને નવી સિસ્ટમથી ફાયદો થવાનો છે તે પણ શરૂઆતમાં ખુલ્લેઆમ સામે નહીં આવે. તે જોશે કે ઊંટ કઈ કરવટ બેસે છે. એવામાં જો સીઈઓ પાસે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પૂરો સમર્થન ના હોય, જો તેની પાસે ખરાબ પરફોર્મન્સ કરનારાઓને કાઢી મૂકવાની તાકાત ના હોય તો તે ક્યારેય સફળ નહીં થાય. તેને સશસ્ત્ર પૈગંબર બનવું પડશે. એટલે પોતાના વિઝનને અમલમાં મૂકવાની તાકાત રાખવી પડશે. મેકિયાવેલી મૂસા, સાયરસ, રોમ્યુલસ અને થિસિયસ જેવા મહાન લોકોનું ઉદાહરણ આપે છે. તે કહે છે કે આ બધાને કિસ્મતથી માત્ર એક મોકો મળ્યો હતો. મૂસાને ઇઝરાયેલના લોકો મિસ્રમાં ગુલામ મળ્યા. સાયરસને ફારસના લોકો મીડિયન સામ્રાજ્યથી અસંતુષ્ટ મળ્યા. આ મોકો તેમના કોઈ કામનો ના હોત જો તેમનામાં પોતાની અસાધારણ યોગ્યતા એટલે કે વીરતું ના હોત.
તેમણે તે મોકાને ઓળખ્યો અને પોતાની કાબેલિયતથી એક નવો ઇતિહાસ રચી દીધો. એ જ કારણ છે કે તેમને સત્તા મેળવવામાં તો ખૂબ મશક્કત પડી, કારણ કે તેમને દરેક પગલે સંઘર્ષ કરવો પડ્યો, દરેક વસ્તુને નવેસરથી બનાવવી પડી. પણ એકવાર જ્યારે તેમણે પોતાની વ્યવસ્થા સ્થાપિત કરી લીધી, પોતાના દુશ્મનોને ખત્મ કરી દીધા અને લોકોની નજરમાં સન્માન મેળવી લીધું, તો પછી તેમની સત્તાને કોઈ પડકાર ના આપી શક્યું. તેમણે જે નીંવ મૂકી હતી તે એટલી મજબૂત હતી કે તેના પર એક વિશાળ સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું. આને એક સ્ટાર્ટઅપના સ્થાપક સાથે તુલના કરો. તેને શરૂઆતમાં દિવસ-રાત એક કરવા પડે છે. તેને ઇન્વેસ્ટર્સ શોધવા પડે છે, એક ટીમ બનાવવી પડે છે, એક પ્રોડક્ટ બનાવવું પડે છે, માર્કેટમાં પોતાની જગ્યા બનાવવી પડે છે. દરેક પગલે તેને રિજેક્શન અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. પણ જો તે આ બધી મુશ્કેલીઓને પાર કરી લે છે અને એક સફળ કંપની સ્થાપિત કરી દે છે, તો પછી તેને ચલાવવું તુલનાત્મક રીતે સરળ થઈ જાય છે. કારણ કે તેણે જે સિસ્ટમ બનાવી છે, જે કલ્ચર સ્થાપિત કર્યું છે, તે તેની પોતાની મહેનતનું પરિણામ છે. તેણે પોતાની યોગ્યતા સાબિત કરી દીધી છે. આ અધ્યાય આપણને એ શીખવે છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ખાસ કરીને જ્યારે તમે કંઈક નવું અને મહાન કરવા માંગો છો, તમારે પડકારોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે, વિરોધ સહન કરવો પડશે, તમારે અલોકપ્રિય નિર્ણયો લેવા પડી શકે છે. પણ જો તમારા ઈરાદા નેક છે અને તમારામાં અસાધારણ યોગ્યતા અને દ્રઢ નિશ્ચય છે, તો તમે દરેક અડચણને પાર કરી શકો છો. મેકિયાવેલી આપણને એ પણ યાદ અપાવે છે કે મોકો અને યોગ્યતાનું મેળાપ જરૂરી છે. કિસ્મત તમને એક મોકો આપી શકે છે, પણ તે મોકાને સફળતામાં બદલવું તમારી પોતાની કાબેલિયત પર નિર્ભર કરે છે. આ અધ્યાય તે બધા લોકો માટે એક આશાનું કિરણ છે જે વિચારે છે કે કોઈ બેકગ્રાઉન્ડ કે સહારા વગર તે કંઈ કરી શકતા નથી. મેકિયાવેલી કહે છે કે કરી શકો છો, પણ એ માટે તમારે એક યોદ્ધા જેવો સંઘર્ષ કરવો પડશે. પણ શું દરેક વ્યક્તિ પોતાની કાબેલિયતથી જ સત્તા મેળવે છે? શું કિસ્મતનો પણ કોઈ મહત્વનો ભાગ હોય છે? શું થાય જો કોઈને સત્તા થાળીમાં પીરસીને મળી જાય, કોઈ બીજાની મહેનત કે દોલતના કારણે? એવા લોકો સત્તાને કેવી રીતે સંભાળે છે? શું તે એટલા જ સફળ હોય છે? મેકિયાવેલી આગલા અધ્યાયમાં આ જ રસપ્રદ પ્રશ્નનો જવાબ આપે છે, જે આપણને ભાગ્ય અને યોગ્યતા વચ્ચેના બારીક તફાવતને સમજાવશે. અધ્યાય નંબર 5, નવી રિયાસતો જે બીજાની બાહુઓ અથવા સૌભાગ્યથી મેળવવામાં આવે છે. ગયા અધ્યાયમાં આપણે તે નાયકોની વાત કરી જે હિંમત અને કાબેલિયતના દમ પર જમીનથી ઉઠીને આસમાન સુધી પહોંચે છે, જેમને સત્તા મેળવવામાં તો ખૂબ મશક્કત પડે છે, પણ તેને સંભાળવામાં સરળતા પડે છે. હવે મેકિયાવેલી સિક્કો ઉલટાવી દે છે અને તે લોકોની વાત કરે છે જે આનાથી તદ્દન ઉલટા છે. આ તે લોકો છે જેમને સત્તા પોતાની યોગ્યતાના કારણે નહીં, પણ કોઈ બીજાની તાકાત અથવા દોલતના સહારે અથવા માત્ર સારી કિસ્મતના કારણે મળી જાય છે. મેકિયાવેલી કહે છે કે આવા લોકોનો રસ્તો બિલકુલ ઉલટો હોય છે. તેમને સત્તા મેળવવામાં તો કોઈ મહેનત નથી કરવી પડતી. તે રાતોરાત એક સામાન્ય માણસથી શાસક બની જાય છે. પણ તે સત્તાને જાળવી રાખવામાં તેમને નાની યાદ આવી જાય છે. તેમનો રસ્તો કઠિનાઈઓથી ભરેલો હોય છે. આ સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે. આખરે જેને બધું સરળતાથી મળી ગયું તેને શું મુશ્કેલી પડશે? પણ મેકિયાવેલીનું વિશ્લેષણ ખૂબ મનોવૈજ્ઞાનિક અને સચોટ છે. વિચારો એવા વ્યક્તિ વિશે જેને તેના અમીર પિતાએ એક મોટી કંપનીનો ડિરેક્ટર બનાવી દીધો, અથવા કોઈ મોટા રાજનેતાએ પોતાના દીકરાને કોઈ મહત્વના પદ પર બેસાડી દીધો. એવી વ્યક્તિને સત્તા તો મળી ગઈ, પણ તેને તે સત્તા ચલાવવાનો કોઈ અનુભવ નથી. મેકિયાવેલી કહે છે કે એવા શાસકો બે વસ્તુઓ પર નિર્ભર કરે છે જે દુનિયામાં સૌથી વધુ અસ્થિર અને અવિશ્વસનીય છે. એક તો તે વ્યક્તિની મરજી જેને તેને સત્તા આપી છે, અને બીજી છે કિસ્મત. આ બંને વસ્તુઓ ક્યારેય પણ બદલાઈ શકે છે. જે વ્યક્તિએ તેને ગાદી પર બેસાડ્યો છે તે કાલે તેને ઉતારી પણ શકે છે, અને કિસ્મત તો ક્યારેય પણ દગો દઈ શકે છે. એવા શાસકો પાસે ના તો જ્ઞાન હોય છે અને ના જ ક્ષમતા કે તે પોતાની સત્તાને સંભાળી શકે. તેમને ખબર જ નથી હોતી કે આદેશ કેવી રીતે આપવા, સેનાને કેવી રીતે નિયંત્રિત કરવી, અથવા દુશ્મનો અને મિત્રો વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવો. કેમ? કારણ કે તેમણે પોતાનું આખું જીવન એક સામાન્ય નાગરિક તરીકે વિતાવ્યું હોય છે. તે રમતના નિયમો જ નથી જાણતા જેમાં તેમને અચાનક ધકેલી દેવામાં આવ્યા છે. મેકિયાવેલી એક ખૂબ સુંદર ઉપમા આપે છે. તે કહે છે કે જે રાજ્ય અચાનક ઉગી નીકળે છે તે વૃક્ષો જેવા હોય છે જેમની જડો ઊંડી નથી હોતી. જેવો વાતાવરણનો પહેલો તોફાન આવે છે તે જમીનમાંથી ઉખડીને પડી જાય છે. એવી જ રીતે જે શાસકો અચાનક સત્તામાં આવે છે તેમની પાસે એ નીવ જ નથી હોતી જે તેમને સંકટના સમયે સંભાળી શકે. તેમની પાસે ના તો વફાદાર સેના હોય છે, ના જ વિશ્વાસપાત્ર સમર્થકો. તેમણે એ કઠિનાઈઓ જીવી જ નથી જે એક લીડરને મજબૂત બનાવે છે. તેમની સામે એક જ રસ્તો હોય છે કે સત્તા મળ્યા પછી તે એ નીવ બનાવવાનો પ્રયત્ન કરે જેને બીજા લોકો સત્તા મેળવતા પહેલા બનાવે છે. પણ આ કામ ખૂબ ઓછા લોકો કરી શકે છે.
કારણ કે એ માટે અસાધારણ યોગ્યતા અને દૂરદર્શિતાની જરૂર હોય છે. મેકિયાવેલી અહીં એક ખૂબ રસપ્રદ અને પોતાના સમયના એક ખૂબ શક્તિશાળી વ્યક્તિનું ઉદાહરણ આપે છે, જેનું નામ હતું સેઝારે બોર્જિયા. સેઝારે પોપ એલેક્ઝાન્ડર છઠ્ઠાનો દીકરો હતો. તેને પોતાના પિતાના પોપ હોવાના કારણે એટલે કે બીજાની તાકાતથી મધ્ય ઇટલીમાં એક વિશાળ રાજ્ય મળ્યું. તેને સત્તા મેળવવામાં કોઈ મહેનત નથી કરવી પડી. પણ મેકિયાવેલી સેઝારેની ખૂબ પ્રશંસા કરે છે. તે કહે છે કે સેઝારે એક ખૂબ બુદ્ધિશાળી અને ક્રૂર વ્યક્તિ હતો. તેણે સત્તા મળ્યા પછી એ બધા કામ કર્યા જે એક નવા શાસકને પોતાની નીંવ મજબૂત કરવા માટે કરવા જોઈએ. સેઝારેએ શું કર્યું? સૌથી પહેલા તેણે તે બધા નાના નાના સામંતો અને સરદારોને ખતમ કરી દીધા જે તેના રાજ્યમાં પોતાની મનમાની ચલાવતા હતા. તેણે કેટલાકને છેતરીને મરાવ્યા, કેટલાકને લાલચ આપીને પોતાની તરફ કર્યા. તેણે પોતાની એક વફાદાર સેના બનાવી કારણ કે તે જાણતો હતો કે તે હંમેશા પોતાના પિતાની અથવા ફ્રેન્ચ સેના પર નિર્ભર નથી રહી શકતો. પછી તેણે પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થા સ્થાપિત કરવા માટે એક ખૂબ ક્રૂર અને કડક પ્રશાસક રેમિરો ડી ઓર્કોનને નિયુક્ત કર્યો. રેમિરોએ અત્યંત બેરહેમીથી બધા વિદ્રોહોને કચડી નાખ્યા અને આખા વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરી દીધી. જ્યારે લોકોમાં શાંતિ સાથે રેમિરોનો ખોફ પણ ખૂબ વધી ગયો તો સેઝારેએ એક વધુ શાનદાર ચાલ ચાલી. તેણે એક સવારે રેમિરોને જ કેદ કરાવીને તેના 2 ભાગ કરાવી દીધા અને તેને શહેરના ચોકમાં મુકાવી દીધો. આ એક કામથી તેણે 2 નિશાન સાધ્યા. લોકોને એ સંદેશો ગયો કે ક્રૂરતા કરનારને સજા મળે છે, જેથી લોકો ખુશ પણ થયા અને સેઝારેની ક્રૂરતાથી ડરી પણ ગયા. લોકોએ વિચાર્યું કે જે પોતાના આટલા ખાસ માણસ સાથે આવું કરી શકે છે તે કોઈની સાથે પણ કંઈ પણ કરી શકે છે. સેઝારેએ ભવિષ્ય વિશે પણ વિચાર્યું. તે જાણતો હતો કે તેના પિતા હંમેશા પોપ નહીં રહે. આગલો પોપ કદાચ તેનો દુશ્મન હોય, એટલે તેને 4 યોજનાઓ બનાવી. પહેલી, તે બધા જૂના શાસકોના ખાનદાનને ખતમ કરવા જેમને તેણે બેદખલ કર્યા હતા. બીજી, રોમના બધા મહત્વના ઘરાનાઓને પોતાની તરફ કરવા જેથી તે નવા પોપ પર દબાણ બનાવી શકે. ત્રીજી, કોલેજ ઓફ કાર્ડિનલ્સ જે પોપ પસંદ કરે છે તેમાં વધુમાં વધુ પોતાના લોકોને બેસાડવા. અને ચોથી, પોતાના પિતાના મરતા પહેલા પોતાના રાજ્યને એટલું વિશાળ અને શક્તિશાળી બનાવી દેવું કે તે કોઈ પણ હુમલાનો સામનો કરી શકે. મેકિયાવેલી કહે છે કે સેઝારે પોતાની તરફથી દરેક એ કામ કર્યું જે એક બુદ્ધિશાળી અને સક્ષમ શાસકને કરવું જોઈએ. તેણે પોતાની કિસ્મત પોતે લખવાનો પ્રયત્ન કર્યો, પણ આખરે તે નિષ્ફળ થઈ ગયો. કેમ? માત્ર અને માત્ર દુર્ભાગ્યના કારણે. જે સમયે તેના પિતા પોપ એલેક્ઝાન્ડરનું અચાનક મૃત્યુ થયું તે જ સમયે તે પોતે પણ ખૂબ ખરાબ રીતે બીમાર થઈ ગયો. તે એટલો બીમાર હતો કે તે નવા પોપની પસંદગીને પ્રભાવિત કરી શક્યો નહીં અને તેના દુશ્મનોએ એવા વ્યક્તિને પોપ પસંદ કરાવી દીધો જે સેઝારેનો કટ્ટર દુશ્મન હતો. અને એ જ સાથે સેઝારેનું બધું બનાવેલું સામ્રાજ્ય તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ ગયું. આ વાર્તાથી મેકિયાવેલી શું શીખવવા માંગે છે? તે બતાવે છે કે ભલે તમે કેટલા પણ કાબેલ અને દૂરદર્શી કેમ ના હોવ, જો તમારી શરૂઆત બીજાના સહારે કરો છો તો તમે હંમેશા કોઈક અંશે કિસ્મતના ગુલામ રહેશો. સેઝારે બોર્જિયા એ વ્યક્તિનું આદર્શ ઉદાહરણ છે જેણે બીજા પાસેથી મળેલી સત્તાને સંભાળવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ આખરે અસાધારણ દુર્ભાગ્યએ તેને હરાવી દીધો. આ અધ્યાય આપણને ભાગ્ય અને યોગ્યતા વચ્ચે એક ખૂબ મહત્વનો પાઠ શીખવે છે. બીજાના સહારે મળેલી સફળતા ખૂબ ખોખલી હોય છે. સાચી તાકાત એ છે જે તમે પોતાની મહેનત અને સંઘર્ષથી કમાવો છો, કારણ કે એ સંઘર્ષ દરમિયાન તમે જે પાઠ શીખો છો, જે અનુભવ મેળવો છો, એ જ તમારી સાચી નીંવ બને છે. એ જ તમને કોઈ પણ તોફાનમાં ટકી રહેવાની હિંમત આપે છે. પણ શું સત્તા મેળવવાના બધા રસ્તા અથવા તો યોગ્યતાથી જાય છે અથવા કિસ્મતથી? શું કોઈ વધુ ભયાનક રસ્તો પણ છે? એક એવો રસ્તો જેના પર ચાલનારા લોકો ના તો પૂરેપૂરા કાબેલ હોય અને ના જ પૂરેપૂરા ભાગ્યશાળી. હા, એક રસ્તો છે અપરાધનો, દુષ્ટતાનો, અને મેકિયાવેલી આગલા અધ્યાયમાં આપણને સત્તાના એ જ અંધારા ખૂણામાં લઈ જવાના છે. અધ્યાય નંબર 6, જે લોકો દુષ્ટતાના માધ્યમથી એક રિયાસતમાં આવે છે. આજ સુધી આપણે સત્તા મેળવવાના 2 મુખ્ય રસ્તાઓ વિશે વાત કરી. એક પોતાની કાબેલિયતથી અને બીજો કિસ્મત અથવા બીજાની મદદથી. પણ મેકિયાવેલી વાસ્તવવાદી હતા. તે જાણતા હતા કે ઇતિહાસમાં અનેક શાસકો એવા પણ થયા છે જે આ બંને રસ્તાઓથી નહીં પણ એક ત્રીજા વધુ ભયાનક અને અનૈતિક રસ્તાથી સત્તાના શિખર સુધી પહોંચ્યા છે. આ રસ્તો છે અપરાધનો, દુષ્ટતાનો અને છેતરપિંડીનો. આ અધ્યાયમાં મેકિયાવેલી આપણને તે લોકો વિશે કહે છે જે પોતાના જ સાથી નાગરિકોનો કત્લેઆમ કરીને, પોતાના મિત્રો અને શુભચિંતકોને ધોખો આપીને સત્તા હથિયાઈ લે છે. મેકિયાવેલી સ્પષ્ટ કહે છે કે આ રીતે તમને સામ્રાજ્ય તો મળી શકે છે, પણ ગૌરવ ક્યારેય નહીં મળે.
એવી રીતોને યોગ્યતા અથવા વીરતું નથી કહી શકાતી, કારણ કે પોતાના મિત્રોને મારવું, પોતાના વચનને તોડવું, નિર્દયી અને અધાર્મિક હોવું આ કોઈ પણ રીતે કાબેલિયત નથી. પણ તે એ પણ સ્વીકારે છે કે આ રસ્તાથી પણ સત્તા મળે છે અને તેને જાળવી પણ રાખી શકાય છે, જો ક્રૂરતાનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે તો. આ વાત સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય છે ને, કે ક્રૂરતાનો પણ કોઈ સાચો રસ્તો હોઈ શકે? પણ ચાલો સમજીએ કે મેકિયાવેલીનો વાસ્તવમાં અર્થ શું છે. તે બે ઐતિહાસિક ઉદાહરણ આપે છે. પહેલું સિસિલીના એક શહેર સિરાક્યુઝના અગાથોક્લીઝનું. અગાથોક્લીઝ એક કુંભારનો દીકરો હતો, એક ખૂબ સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી, પણ તે ખૂબ સાહસિક અને શારીરિક રીતે શક્તિશાળી હતો. તે સેનામાં ભરતી થયો અને પોતાની કાબેલિયતથી ધીરે ધીરે ઊંચા પદ સુધી પહોંચ્યો. પણ તેની મહત્વાકાંક્ષા આનાથી કંઈક વધુ હતી. તે માત્ર સેનાપતિ નહીં, પણ સિરાક્યુઝનો રાજા બનવા માંગતો હતો. એક દિવસે તેણે શહેરના બધા સેનેટરો અને સૌથી અમીર નાગરિકોને એક મીટિંગના બહાને એક જગ્યાએ ભેગા કર્યા, અને પછી એક પહેલાથી નક્કી કરેલા ઈશારા પર તેના સૈનિકોએ તે બધા નિરાયુધ લોકોને બેરહેમીથી કત્લ કરી નાખ્યા. પોતાના રસ્તાના બધા કાંટાને એક જ વારમાં હટાવી દીધા પછી તેણે પોતાને શહેરનો પ્રિન્સ જાહેર કરી દીધો. આ જઘન્ય અપરાધ પછી પણ તેણે અત્યંત કુશળતા અને સાહસથી પોતાના રાજ્ય પર શાસન કર્યું. તેણે કારથેજ જેવી મહાન તાકાતના હુમલાઓનો પણ સફળતાપૂર્વક સામનો કર્યો. મેકિયાવેલી કહે છે કે જો આપણે અગાથોક્લીઝના સાહસ અને જોખમોનો સામનો કરવાની ક્ષમતા જોઈએ તો તે કોઈ મહાન સેનાપતિથી ઓછો નથી લાગતો, પણ તેની બર્બર ક્રૂરતા, તેની અમાનવીયતા અને તેના અનગિનત અપરાધો તેને મહાન લોકોની શ્રેણીમાં મૂકવાની પરવાનગી નથી આપતા. તે સત્તા મેળવવામાં તો સફળ રહ્યો, પણ ઇતિહાસ તેને એક ગૌરવશાળી રાજા તરીકે ક્યારેય યાદ નહીં રાખે. બીજું ઉદાહરણ તે પોતાના સમયના ઓલિવર ઓટ્ટો ધ ફેર્મોનું આપે છે. ઓલિવર ઓટ્ટો એક અનાથ હતો, જેને તેના કાકા જિયોવાની ફોગ્લિયાનીએ ઉછેર્યો હતો. તેને સેનામાં મોકલ્યો અને તે ખૂબ કુશળ સૈનિક બન્યો, પણ તે પણ સંતુષ્ટ નહોતો. તેને લાગ્યું કે બીજાના અધીન કામ કરવું તેના માટે અપમાનની વાત છે. તેણે પોતાના જ ગૃહ શહેર ફેર્મો પર કબજો કરવાની એક કુટિલ યોજના બનાવી. તેણે પોતાના કાકાને પત્ર લખ્યો કે તે આટલા વર્ષો પછી ઘરે પાછા ફરવા માંગે છે અને પોતાના મિત્રોને બતાવવા માંગે છે કે તેણે કેટલી પ્રગતિ કરી છે. તેણે કહ્યું કે તે 100 ઘોડેસવારો સાથે શહેરમાં પ્રવેશ કરવા માંગે છે, જેથી શહેરના લોકો તેની શાન જોઈ શકે. તેના કાકા જિયોવાનીને તેના પર ખૂબ ગર્વ થયો અને તેમણે તેના સ્વાગતની ભવ્ય તૈયારી કરી. ઓલિવર ઓટ્ટો શહેરમાં આવ્યો. તેનું શાનદાર સ્વાગત થયું. તેણે પોતાના કાકાના ઘરે એક ભવ્ય ભોજનનું આયોજન કર્યું અને શહેરના બધા મહત્વના લોકોને આમંત્રિત કર્યા, જેમાં તેના કાકા જિયોવાની પણ સામેલ હતા. જ્યારે ભોજન ચાલી રહ્યું હતું અને બધા ખાઈ પી રહ્યા હતા, ઓલિવર ઓટ્ટોએ જાણી જોઈને કેટલાક ગંભીર રાજકીય મુદ્દાઓ પર વાત કરી અને પછી એક નક્કી કરેલા મોકે તે બોલ્યો કે આ મામલાઓ પર એકાંતમાં વાત કરવી જોઈએ. જેવા તે અને બાકીના મહેમાનો બીજા ઓરડામાં ગયા, પહેલાથી છુપાયેલા સૈનિકોએ બહાર નીકળીને તે બધાને, જેમાં તેના પોતાના સગા કાકા પણ સામેલ હતા, મોતને ઘાટ ઉતારી દીધા. તે પછી તેણે પોતાને ફેર્મોનો શાસક જાહેર કરી દીધો. અહીં મેકિયાવેલી એક ખૂબ મહત્વનું વિશ્લેષણ કરે છે. તે કહે છે કે ઓલિવર ઓટ્ટોએ સત્તા તો મેળવી લીધી, પણ તે તેને વધુ સમય સુધી જાળવી ના શક્યો. થોડા જ સમય પછી તે સેઝારે બોર્જિયાની છેતરપિંડીમાં ફસીને માર્યો ગયો. કેમ? અગાથોક્લેસ અને ઓલિવર ઓટ્ટો બંને એક જેવા અપરાધ કર્યા, તો એક સફળ કેમ રહ્યો અને બીજો નિષ્ફળ કેમ? એનો જવાબ મેકિયાવેલી ક્રૂરતાના સાચા અને ખોટા ઉપયોગમાં આપે છે. આ બુકના સૌથી વિવાદાસ્પદ પણ સૌથી ગહન વિચારોમાંથી એક છે. મેકિયાવેલી પ્રમાણે સાચી રીતે વાપરેલી ક્રૂરતા, જો આપણે એવું કહી શકીએ, એ છે જે એક જ વારમાં કરવામાં આવે, પોતાની સત્તાને સુરક્ષિત કરવાની જરૂરિયાતના કારણે કરવામાં આવે અને તે પછી તેને પુનરાવર્તિત ન કરવામાં આવે, અને એ એકવારની ક્રૂરતાથી જે લાભ થાય તેને પ્રજાની ભલાઈમાં વાપરવામાં આવે. એવી ક્રૂરતા જે જરૂર પડે ત્યારે એક જ ઝટકે કરવામાં આવે, તે લોકોની યાદોમાંથી ધીરે ધીરે અસ્પષ્ટ થઈ જાય છે. લોકો તેને એક ભયાનક ઘટના તરીકે ભૂલીને આગળ વધી જાય છે, ખાસ કરીને જો તે પછી રાજા સારું શાસન કરે. અને ખોટી રીતે વાપરેલી ક્રૂરતા શું છે? એ છે જે શરૂઆતમાં તો નાની હોય, પણ સમય સાથે ઘટવાની જગ્યાએ વધતી જાય. એક શાસક જે સતત પોતાની પ્રજા પર નાના અત્યાચાર કરતો રહે, તે લોકોના મનમાં સતત ડર અને નફરત પેદા કરે છે. લોકો ક્યારેય પોતાને સુરક્ષિત અનુભવતા નથી. તે હંમેશા એક તલવારના પડછાયા હેઠળ જીવે છે. એવો શાસક ક્યારેય પોતાની પ્રજાનો વિશ્વાસ નથી જીતી શકતો અને તેને હંમેશા વિદ્રોહનો ડર સતાવતો રહે છે. અગાથોક્લીસે પોતાની બધી ક્રૂરતા એક જ દિવસમાં કરી દીધી અને તે પછી તેણે લોકોને શાંતિથી જીવવા દીધું, એટલે તે ટકી રહ્યો. ઓલિવર ઓટ્ટોએ પણ એવું જ કર્યું, પણ તે બીજાની ચાલને સમજી ના શક્યો અને માર્યો ગયો. પણ જે શાસક દરરોજ પોતાની પ્રજાને સતાવે છે, તે પોતાની કબર પોતે ખોદે છે. મેકિયાવેલીનો નિષ્કર્ષ ખૂબ વ્યવહારુ છે.
તે કહે છે કે જ્યારે કોઈ શાસક કોઈ રાજ્ય પર કબજો કરે છે તો તેને પહેલાથી જ વિચારી લેવું જોઈએ કે પોતાની સત્તાને મજબૂત કરવા માટે તેને કયા કઠોર પગલાં લેવા પડશે અને પછી તે બધાને એક જ વારમાં કરી દેવા જોઈએ, જેથી તેને વારંવાર પુનરાવર્તિત કરવાની જરૂર ના પડે. એકવાર જ્યારે નીંવ મજબૂત થઈ જાય તો પછી તેને લોકોનું દિલ જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેમને લાભ પહોંચાડવા જોઈએ, જેથી તે જૂની કડવી યાદોને ભૂલી જાય. જે શાસક એવું નથી કરતો, જે અથવા તો કાયર હોય છે અથવા ખોટી સલાહ પર ચાલે છે, તેને હંમેશા હાથમાં છરી લઈને ફરવું પડે છે અને તે ક્યારેય પોતાની પ્રજા પર વિશ્વાસ નથી કરી શકતો. આ અધ્યાય આપણને સત્તાની સૌથી અંધારી હકીકતથી સામનો કરાવે છે. આ આપણને કહે છે કે નૈતિકતા અને સત્તા હંમેશા સાથે નથી ચાલતા, પણ આ આપણને લીડરશિપનો એક મહત્વનો પાઠ પણ આપે છે. જો તમારે કોઈ કઠોર નિર્ણય લેવો જ જોઈએ તો તેને ઝડપથી અને એક જ વારમાં લઈ લો. સતત અનિશ્ચિતતા અને નાના પ્રહારો વધુ નુકસાનકારક હોય છે. પણ શું સત્તા હંમેશા તાકાત અને ક્રૂરતાથી જ ચાલે છે? શું એક શાસકને પોતાની સેના પર જ સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ? સેનાનું સાચું મહત્વ શું છે? મેકિયાવેલી આગલા અધ્યાયમાં આ સૌથી મહત્વના વિષય પર પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. અધ્યાય નંબર 7. એક રાજકુમારને સૈન્ય બાબતોના સંબંધમાં શું ચિંતા કરવી જોઈએ? આજ સુધી આપણે સત્તા મેળવવાના વિવિધ રસ્તાઓ અને પડકારો વિશે વાત કરી, ભલે તે યોગ્યતાથી હોય, કિસ્મતથી હોય અથવા અપરાધથી. પણ મેકિયાવેલી હવે આપણને એક વસ્તુ વિશે કહેવાના છે જે કોઈ પણ શાસક માટે, ભલે તે નવો હોય કે જૂનો, સૌથી વધુ જરૂરી છે. તે કહે છે કે એક રાજકુમારનો માત્ર એક જ મુખ્ય વ્યવસાય, એક જ મુખ્ય ચિંતા અને એક જ મુખ્ય અધ્યયનનો વિષય હોવો જોઈએ, અને એ છે યુદ્ધની કળા, તેના નિયમો અને તેનું અનુશાસન. આ એકમાત્ર એવી કળા છે જે શાસન કરનારાઓ માટે અનિવાર્ય છે. આની તાકાત એટલી વધુ છે કે આ ના માત્ર તે લોકોને સત્તામાં જાળવી રાખે છે જે રાજા તરીકે જન્મ્યા છે, પણ અક્સર એ લોકોને પણ એક સામાન્ય નાગરિકથી રાજાના પદ સુધી પહોંચાડી દે છે. તેની વિપરીત ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે રાજકુમારોએ હથિયારો કરતાં વધુ આરામ અને વિલાસિતા વિશે વિચાર્યું તો તેમણે પોતાના રાજ્યો ગુમાવી દીધા. કોઈ રાજ્ય ગુમાવવાનું સૌથી મોટું કારણ યુદ્ધની આ કળાને અવગણવું છે, અને કોઈ રાજ્ય મેળવવાનું સૌથી મોટું કારણ આ કળામાં નિપુણ હોવું છે. મેકિયાવેલીનું આ કથન આજની દુનિયામાં પણ એટલું જ પ્રસ્તુત છે. બસ આપણે યુદ્ધ શબ્દને વિશાળ અર્થમાં સમજવો પડશે. આજના બિઝનેસ લીડર માટે યુદ્ધનું ક્ષેત્ર તેનું માર્કેટ છે. તેના હથિયારો, તેની સ્ટ્રેટેજી, ઇનોવેશન અને માર્કેટિંગ છે, અને તેની સેના તેના કર્મચારીઓ છે. એક સીઈઓ જે પોતાના કોમ્પિટિશનને નથી સમજતો, જે માર્કેટના બદલાતા ટ્રેન્ડ્સ પર ધ્યાન નથી આપતો, જે પોતાની ટીમને પ્રેરિત અને અનુશાસિત નથી રાખી શકતો, તે વધુ દિવસો સુધી પોતાની કુર્સી પર નથી ટકી શકતો. મેકિયાવેલી કહે છે કે એક શાસકે ક્યારેય શાંતિના સમયમાં પણ યુદ્ધના વિચારોને પોતાના મનમાંથી ના કાઢવા જોઈએ, બલકે શાંતિનો સમય તો યુદ્ધની તૈયારી માટે સૌથી સારો સમય હોય છે. તે કહે છે કે એક શાસકે બે રીતે પોતાને તૈયાર રાખવું જોઈએ. પહેલી કર્મોથી અને બીજી અધ્યયનથી. કર્મોથી તૈયારીનો અર્થ છે પોતાની સેનાને હંમેશા અભ્યાસમાં અને અનુશાસિત રાખવી. ઉપરાંત શાસકે પોતે પણ સતત શિકાર પર જવું જોઈએ. શિકાર કરવું માત્ર એક મનોરંજન નથી, પણ આ એક ઉત્તમ તાલીમ છે. આથી શરીર કઠિનાઈઓનું આદી થાય છે, મજબૂત બને છે. સાથે જ આથી શાસકને પોતાના દેશની ભૌગોલિક સ્થિતિનું પણ જ્ઞાન થાય છે. તેને ખબર પડે છે કે પર્વતો ક્યાં છે, ખીણો ક્યાં ખુલે છે, મેદાનો ક્યાં સુધી ફેલાયેલા છે અને નદીઓ અને દલદલોની પ્રકૃતિ શું છે. આ ભૌગોલિક જ્ઞાન બે કારણોસર ખૂબ મહત્વનું છે. પહેલું, આથી તે પોતાના દેશને વધુ સારી રીતે સમજે છે અને તેની રક્ષાની વધુ સારી યોજના બનાવી શકે છે. બીજું, પોતાના દેશના ભૂગોળને સમજીને તે કોઈપણ બીજા વિસ્તારના ભૂગોળને સરળતાથી સમજી શકે છે. ઉદાહરણ તરીકે, જો તે પોતાના રાજ્યની ઊંચી જમીનો અને ખીણોને સારી રીતે જાણે છે, તો જ્યારે તેને કોઈ બીજા દેશમાં સંઘર્ષ કરવો પડે તો તે ત્યાંના નકશાને જોઈને જ સમજી જશે કે દુશ્મન ક્યાં છુપાઈ શકે છે, ક્યાંથી હુમલો કરી શકે છે અને તેને પોતાની સેનાને ક્યાં તૈનાત કરવી જોઈએ. મેકિયાવેલી ફિલોપોમેન નામના એક ગ્રીક રાજકુમારની ખૂબ પ્રશંસા કરે છે, જે શાંતિના સમયમાં પણ જ્યારે પોતાના મિત્રો સાથે ગ્રામીણ વિસ્તારોમાં ફરતો હતો તો હંમેશા યુદ્ધની વાતો કરતો હતો. તે તેમની પાસે પૂછતો હતો કે જો દુશ્મન તે ઊંચી જમીન પર હોય અને આપણે અહીં હોઈએ તો આપણામાંથી કોને ફાયદો થાય? આપણે તેમના પર કેવી રીતે હુમલો કરીએ? જો આપણે પાછા હટવા માંગીએ તો કેવી રીતે હટીએ? જો તે પાછા હટે તો આપણે તેમનો પીછો કેવી રીતે કરીએ? આ પ્રકારની માનસિક કસરતથી તે પોતાને દરેક સંભવિત સ્થિતિ માટે તૈયાર રાખતો હતો, જેથી જ્યારે વાસ્તવિક યુદ્ધ થાય તો કોઈ ઘટના તેને આશ્ચર્યમાં ના મૂકી શકે. હવે આવીએ તૈયારીના બીજા ભાગ પર, જે છે અધ્યયન. એક શાસકે ઇતિહાસનો અધ્યયન કરવો જોઈએ. તેને મહાન લોકોના કાર્યોનો અધ્યયન કરવો જોઈએ.
જોવું જોઈએ કે તેમણે યુદ્ધોમાં કેવું વર્તન કર્યું, તેમની જીતના શું કારણો હતા અને તેમની હારના શું કારણો હતા. એવું કરવાથી તે તેમની ભૂલોથી બચી શકે છે અને તેમની સફળતાઓમાંથી શીખી શકે છે. મેકિયાવેલી કહે છે કે મહાન લોકો હંમેશા પોતાનાથી પહેલાં થયેલા કોઈ બીજા મહાન વ્યક્તિનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરતા હતા. જેમ કે સિકંદર મહાને અકિલીસનું, સીઝરે સિકંદરનું અને સ્કિપિયોએ સાયરસનું અનુકરણ કર્યું. ઇતિહાસના અધ્યયનથી તમને ના માત્ર યુદ્ધની રણનીતિનું જ્ઞાન મળે છે, પણ તમને માનવીય સ્વભાવ, મહત્વાકાંક્ષા અને નેતૃત્વના સિદ્ધાંતોની પણ ગહેન સમજ મળે છે. આ તમને કહે છે કે દબાણ હેઠળ મહાન લોકો કેવી રીતે નિર્ણયો લે છે. આજના લીડર્સ માટે આનો અર્થ છે બિઝનેસની કેસ સ્ટડીઝનો અધ્યયન કરવું, સફળ ઉદ્યમીઓની જીવનીઓ વાંચવી અને એ સમજવું કે બીજી કંપનીઓએ મુશ્કેલ સમયમાં શું નિર્ણયો લીધા અને તેમના શું પરિણામો આવ્યા. જે લીડર શીખવું બંધ કરી દે છે તે જીતવું પણ બંધ કરી દે છે. મિકિયાવેલી આ વાત પર ખૂબ ભાર મૂકે છે કે એક શાસકે ક્યારેય આળસમાં ના રહેવું જોઈએ, ખાસ કરીને શાંતિના સમયમાં. શાંતિનો સમય એક મોકો છે પોતાની ક્ષમતાઓને નિખારવાનો, પોતાની કમજોરીઓને દૂર કરવાની અને ભવિષ્યની પડકારો માટે પોતાને તૈયાર કરવાનો, જેથી જ્યારે કિસ્મત બદલાય અને ખરાબ સમય આવે તો તે તેનો સામનો કરવા માટે પૂરેપૂરો તૈયાર હોય. કારણ કે જે લીડર માત્ર સારા સમયમાં જ કામ કરી શકે છે તે સાચો લીડર નથી. સાચી પરીક્ષા તો ખરાબ સમયમાં જ થાય છે. આ અધ્યાય આપણને અનુશાસન, સતત શીખવા અને તૈયારીના મહત્વ વિશે એક શક્તિશાળી સંદેશ આપે છે. સફળતા કોઈ આકસ્મિક ઘટના નથી. આ વર્ષોની કઠિન મહેનત, અભ્યાસ અને માનસિક તૈયારીનું પરિણામ છે. ભલે તમે એક દેશના શાસક હો, એક કંપનીના સીઈઓ હો અથવા પોતાના જીવનના માલિક હો, તમારે હંમેશા પોતાના યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. તમારે પોતાના ક્ષેત્રની કળામાં નિપુણ હોવું પડશે. પણ માત્ર સૈન્ય તાકાત અથવા રણનીતિનું જ્ઞાન જ કાફી છે? એક શાસકનું વર્તન કેવું હોવું જોઈએ? તેને પોતાની પ્રજા અને મિત્રો સાથે કેવું વર્તન અને શાસન કરવું જોઈએ? શું તેને હંમેશા સારું અને નૈતિક બની રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા સત્તાની હકીકત કંઈક બીજું છે? મિકિયાવેલી આગલા અધ્યાયમાં આ સૌથી મુશ્કેલ અને વિવાદાસ્પદ પ્રશ્નનો સામનો કરે છે, જે તેમની આખી ફિલોસોફીનું હૃદય છે. અધ્યાય નંબર 8, તે વસ્તુઓ જેના માટે પુરુષો અને ખાસ કરીને રાજકુમારોની પ્રશંસા અથવા નિંદા કરવામાં આવે છે. હવે આપણે એ અધ્યાય પર આવી પહોંચ્યા છીએ જેને મિકિયાવેલીના દર્શનનું કેન્દ્રબિંદુ માની શકાય. અહીં જ તે પરંપરાગત નૈતિકતાના વિચારોને પૂરેપૂરી પડકાર આપે છે અને સત્તાની એક એવી વાસ્તવિક અને કંઈક અંશે ભયાનક તસવીર રજૂ કરે છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. મિકિયાવેલી કહે છે કે આજ સુધી આપણે રિયાસતોના પ્રકારો અને તેને મેળવવાની રીતો વિશે વાત કરી, પણ હવે આપણે એ જોવું જોઈએ કે એક રાજકુમારને પોતાના મિત્રો અને પોતાની પ્રજા સાથે કેવું વર્તન અને શાસન કરવું જોઈએ. તે કહે છે કે આ વિષય પર પહેલાં પણ અનેક લોકોએ લખ્યું છે, પણ તે બધા કલ્પનાની દુનિયામાં રહેતા હતા. તેમણે એવા ગણરાજ્યો અને રિયાસતોની કલ્પના કરી જે વાસ્તવમાં ક્યારેય અસ્તિત્વમાં હતા જ નહીં. મિકિયાવેલી કહે છે કે હું કલ્પનાઓ વિશે નહીં, પણ વસ્તુઓની વાસ્તવિક સચ્ચાઈ વિશે વાત કરવા માંગુ છું. અને અહીં જ તે પોતાનો સૌથી પ્રખ્યાત અને વિવાદાસ્પદ વિચાર સામે મૂકે છે. તે કહે છે કે એક માણસ જેવી રીતે જીવે છે અને તેને જેવી રીતે જીવવું જોઈએ, આ બંને વચ્ચે એટલો વિશાળ અંતર છે કે જે વ્યક્તિ શું હોવું જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શું થઈ રહ્યું છે તેને અવગણે છે, તે પોતાની સફળતાની નહીં પણ પોતાના વિનાશની રાહ પર ચાલે છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે એક વ્યક્તિ જે દરેક સ્થિતિમાં દરેકની સાથે હંમેશા એક સારો માણસ બની રહેવાનો પ્રયત્ન કરે છે, તે અનગિનત લોકો વચ્ચે ટૂંક સમયમાં બરબાદ થઈ જશે, જે સારા નથી. એટલે એક રાજકુમાર જે પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે તેને એ શીખવું પડશે કે જરૂર પડે ત્યારે સારો ના કેવી રીતે બનવું, અને આ જ્ઞાનનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે ના કરવો એ હાલત પ્રમાણે નક્કી કરવું પડશે. આ એક આશ્ચર્યજનક વાત છે. આપણને બાળપણથી શીખવવામાં આવે છે કે આપણે હંમેશા સારા, સાચા અને દયાળુ બનવું જોઈએ, પણ મિકિયાવેલી કહે છે કે સત્તાના ખેલમાં આ એક આત્મઘાતી રણનીતિ છે. હવે તે ગુણોની વાત કરે છે જેના માટે લોકોની, ખાસ કરીને રાજકુમારોની પ્રશંસા અથવા નિંદા થાય છે. જેમ કે કેટલાકને ઉદાર માનવામાં આવે છે, કેટલાકને કંજૂસ, કેટલાકને દાની માનવામાં આવે છે, કેટલાકને લાલચી, કેટલાકને ક્રૂર, કેટલાકને દયાળુ, કેટલાકને વિશ્વાસપાત્ર, કેટલાકને ધોકેબાજ, કેટલાકને સાહસિક, કેટલાકને કાયર, કેટલાકને માનવીય, કેટલાકને ઘમંડી, કેટલાકને પવિત્ર, કેટલાકને વ્યભિચારી, અને એવી જ રીતે. મિકિયાવેલી માને છે કે એ ખૂબ સારી વાત હોત જો કોઈ રાજકુમારમાં માત્ર પ્રશંસનીય ગુણો જ હોય, પણ કારણ કે માનવીય સ્વભાવ એવો છે અને જીવનની સ્થિતિઓ એવી છે કે કોઈ એક વ્યક્તિમાં બધા સારા ગુણો હોવા અસંભવ છે. એટલે એક બુદ્ધિશાળી રાજકુમારને ખૂબ સમજદારીથી કામ લેવું પડશે. તેને તે દુર્ગુણોના કલંકથી પોતાને બચાવવું પડશે જે તેના રાજ્યને તેનાથી છીનવી શકે છે.
અને જ્યાં સુધી તે દુર્ગુણોની વાત છે જેનાથી તેનું રાજ્ય નથી છીનવાતું, તો જો શક્ય હોય તો તેમાંથી પણ બચવું જોઈએ. પણ જો તેમાંથી બચવું ખૂબ મુશ્કેલ હોય તો તેમના વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ. અને પછી તે એક વધુ ક્રાંતિકારી વાત કહે છે. તે કહે છે કે એક રાજકુમારને ક્યારેક એવા દુર્ગુણોને અપનાવવામાં પણ ન હિચકિચાવવું જોઈએ જેના વગર તેના રાજ્યને બચાવવું મુશ્કેલ હોય. કારણ કે જો તમે ઊંડાણથી વિચારશો તો તમને ખબર પડશે કે કેટલીક વસ્તુઓ જે સદ્ગુણ જેવી દેખાય છે, જો તમે તેમનું પાલન કરશો તો તે તમને બરબાદી તરફ લઈ જશે. અને કેટલીક બીજી વસ્તુઓ જે દુર્ગુણ જેવી દેખાય છે, જો તમે તેમને અપનાવશો તો તે તમારી સુરક્ષા અને સમૃદ્ધિનું કારણ બનશે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. એક સીઈઓ છે જે ખૂબ ઉદાર બનવા માંગે છે. તે પોતાના કર્મચારીઓને ખૂબ મોટા બોનસ આપે છે, ઓફિસમાં શાનદાર પાર્ટીઓ આપે છે અને કંપનીના પૈસાને પાણીની જેમ વહેતો કરે છે. શરૂઆતમાં બધા તેની ખૂબ પ્રશંસા કરશે, કહેશે કે કેટલો સારો બોસ છે. પણ ટૂંક સમયમાં કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જશે. તેને અથવા તો ટેક્સ વધારવા પડશે, એટલે કર્મચારીઓ પર કામનો બોજ વધારવો પડશે, અથવા લોકોને નોકરીમાંથી કાઢવા પડશે. પરિણામે એ જ લોકો જે તેની પ્રશંસા કરતા હતા હવે તેનાથી નફરત કરવા લાગશે. તો તેની ઉદારતાનો સદ્ગુણ જ તેની બરબાદીનું કારણ બની ગયો. તેની વિપરીત એક બીજો સીઈઓ છે જેને કંજૂસ માનવામાં આવે છે. તે ફિઝૂલ ખર્ચા પર કડકાઈથી રોક લગાવે છે. લોકો તેને કદાચ પસંદ ના કરે, પણ તેની કંપની આર્થિક રીતે મજબૂત રહે છે. તે સમયસર બધાની સેલરી આપી શકે છે અને મુશ્કેલ સમયમાં પણ તેને કોઈને નોકરીમાંથી ના કાઢવું પડે. તો તેની કંજૂસીનો દુર્ગુણ આખરે તેની અને તેની કંપનીની સુરક્ષાનું કારણ બને છે. આ અધ્યાય આપણને એ શીખવે છે કે રાજકારણ અને સત્તાના ખેલમાં વસ્તુઓ એવી નથી જેવી દેખાય છે. અહીં નૈતિકતા સાપેક્ષ છે. એક લીડર માટે સૌથી મહત્વનો ધર્મ છે પોતાના રાજ્ય, એટલે પોતાની કંપની, પોતાની સંસ્થા અથવા પોતાના દેશની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવી. અને આ ધ્યેયને હાંસિલ કરવા માટે તેને ક્યારેક એવા કામ પણ કરવા પડે છે જે પરંપરાગત નૈતિકતાના માપદંડ પર ખરા ના ઉતરે. એનો અર્થ એ નથી કે મેકિયાવેલી અનૈતિક બનવાની વકાલત કરે છે. તે નૈતિકતાથી પરે હોવાની વાત કરે છે. એટલે નિર્ણયોને સાચા કે ખોટાના ચશ્માથી નહીં, પણ અસરકારક કે અસરકારક નહીં એ ચશ્માથી જોવા. એક લીડરને એ સમજવું પડશે કે દુનિયા આદર્શો પર નહીં પણ માનવીય સ્વભાવની વાસ્તવિકતાઓ પર ચાલે છે. તેને એક વાસ્તવવાદી બનવું પડશે. તેને એ જાણવું પડશે કે ક્યારે સિંહ જેવો શક્તિશાળી બનવું અને ક્યારે લોમડી જેવો ચાલાક. તેને એ સમજવું પડશે કે જાહેર છબી અને વ્યક્તિગત વર્તનમાં તફાવત હોઈ શકે છે. દેખાવ અથવા પરસેપ્શન મેનેજમેન્ટ સત્તાનો એક જરૂરી ભાગ છે. આ અધ્યાય આપણને એક ખૂબ અસહજ કરનારો પણ મહત્વનો પાઠ આપે છે. અસરકારક બનવા માટે તમારે હંમેશા લોકપ્રિય બનવાની જરૂર નથી, અને જીવિત રહેવા માટે તમારે હંમેશા સારા બનવાની જરૂર નથી. પણ આ ચર્ચા અહીં સમાપ્ત થતી નથી. ઉદારતા અને કંજૂસી પછી મેકિયાવેલી એક વધુ વિસ્ફોટક પ્રશ્ન ઉઠાવે છે. એક શાસક માટે શું વધુ સારું છે, ક્રૂર બનવું કે દયાળુ બનવું? અને તેનાથી પણ મહત્વનો પ્રશ્ન, પ્રજા તેનાથી પ્રેમ કરે એ વધુ સારું છે કે તેનાથી ડરે? એનો જવાબ તમને આશ્ચર્યમાં મૂકી દેશે, અને એ જ આપણે જાણીશું આગલા અધ્યાયમાં. અધ્યાય નંબર 9, ક્રૂરતા અને દયા વિશે, અને શું પ્રેમ કરાવવું ડરવાથી વધુ સારું છે અથવા તેની વિપરીત. ગયા અધ્યાયમાં આપણે નૈતિકતા અને સત્તામાં જટિલ સંબંધને સમજ્યા. હવે મેકિયાવેલી આપણને એવા પ્રશ્નની સીધી સામે લાવી ઊભા કરે છે જે લીડરશિપની દુનિયામાં સદીઓથી પૂછાયો આવ્યો છે. એક શાસક માટે શું વધુ સારું છે, પોતાની પ્રજાનો પ્રેમ જીતવો કે તેમના મનમાં પોતાનો ડર પેદા કરવો? મેકિયાવેલી કહે છે કે દરેક રાજકુમારને એ જ ઈચ્છા રાખવી જોઈએ કે લોકો તેને દયાળુ માને, નહીં કે ક્રૂર. પણ તેને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાની આ દયાનો ખોટો ઉપયોગ ના કરે. તે ફરીથી સેઝારે બોર્જિયાનું ઉદાહરણ આપે છે, જેને લોકો ખૂબ ક્રૂર માનતા હતા. પણ મેકિયાવેલી કહે છે કે સેઝારેની આ જ ક્રૂરતાએ તેના રાજ્ય રોમાગ્નામાં એકતા અને શાંતિ સ્થાપિત કરી. જ્યારે બીજી તરફ ફ્લોરેન્સની સરકાર, જે ક્રૂર કહેવાતા બચવા માંગતી હતી, તેણે પિસ્તોઇયા શહેરમાં ચાલતા દંગાઓને રોકવા માટે કોઈ કડક પગલું ના લીધું, જેના કારણે એ શહેર બરબાદ થઈ ગયું. તો જો આપણે ઊંડાણથી જોઈએ તો સેઝારે ફ્લોરેન્સની સરકાર કરતાં કંઈક વધુ દયાળુ સાબિત થયો, કારણ કે તેની ક્રૂરતાએ અણગિનત લોકોના જીવ બચાવ્યા અને એક આખા વિસ્તારને વિનાશથી બચાવી લીધો, જ્યારે ફ્લોરેન્સની દયા વિનાશનું કારણ બની. મેકિયાવેલીનો તર્ક એ છે કે એક શાસકને પોતાના રાજ્યમાં એકતા અને વફાદારી જાળવી રાખવા માટે જો કેટલાક લોકોને ઉદાહરણ બનાવવા માટે સજા આપવી પડે તો તેને ક્રૂર કહેવાતા કલંકથી ના ડરવું જોઈએ. કારણ કે કેટલાક લોકોને સજા આપીને તે બાકીની આખી વસ્તીને એક મહત્વનો સંદેશ આપે છે અને વિશાળ સ્તરે થતી લૂંટ અને હત્યાઓને રોકે છે, જેનાથી આખી કોમને નુકસાન પહોંચે છે. જ્યારે એક શાસક જે ખૂબ વધુ દયા બતાવે છે, તે અવ્યવસ્થાને વધુ થવા દે છે, જેનાથી આખરે કંઈક વધુ લોકોનું નુકસાન થાય છે. આ એક વ્યવહારિક સલાહ છે. એક મેનેજર જે પોતાની ટીમના એક સભ્યની સતત થતી ભૂલોને માત્ર એટલા માટે અવગણે છે કારણ કે તે તેને નારાજ નથી કરવા માંગતો, તે આખી ટીમના પરફોર્મન્સને ખતરામાં મૂકી રહ્યો છે.
એક કડક પણ ન્યાયપૂર્ણ સજા આખી ટીમ માટે એક પાઠનું કામ કરી શકે છે. હવે આવીએ એ મહત્વના પ્રશ્ન પર, પ્રેમ કે ડર? મેકિયાવેલી કહે છે કે કાશ એક શાસકને બંને મળી શકે. તે પ્રિય પણ હોય અને તેનાથી લોકો ડરે પણ કારણ કે આ બંનેનું એક સાથે મળવું ખૂબ મુશ્કેલ છે અને જો કોઈ એકને પસંદ કરવું જ પડે તો પ્રેમ કરાવવાથી કંઈક વધુ સુરક્ષિત છે કે તમારાથી લોકો ડરે. આ મેકિયાવેલીના સૌથી પ્રખ્યાત અને સૌથી ખોટી રીતે સમજાતા કથનોમાંથી એક છે. એનો અર્થ એ નથી કે એક શાસકને એક અત્યાચારી બની જવું જોઈએ અને લોકોને આતંકિત કરવા જોઈએ. ના, મેકિયાવેલીનો તર્ક માનવીય સ્વભાવના ખૂબ ગહન વિશ્લેષણ પર આધારિત છે. તે કહે છે કે પ્રેમ એક અહેસાનના બંધનથી બંધાયેલો હોય છે અને કારણ કે માણસ સ્વભાવથી સ્વાર્થી અને મતલબી હોય છે એટલે જ્યારે પણ તેને પોતાનો ફાયદો દેખાય છે તે એ અહેસાનના બંધનને તોડી નાખે છે. લોકો જ્યાં સુધી તમારાથી ફાયદો મળે છે ત્યાં સુધી તમારા માટે જાન આપવાની વાતો કરશે. પોતાનું લોહી, પોતાની સંપત્તિ, પોતાના બાળકો બધું તમારા પર કુરબાન કરવા તૈયાર રહેશે. પણ જેવો વાસ્તવિક મુસીબતનો સમય આવે છે તે બધા પીઠ બતાવીને ભાગી જાય છે. પ્રેમ અસ્થિર છે, ચંચળ છે અને વિશ્વાસપાત્ર નથી. જ્યારે બીજી તરફ ડર સજાના ખૌફથી પેદા થાય છે અને આ ખૌફ ક્યારેય તમારો સાથ નથી છોડતો. લોકો તમને ધોકો આપવા અથવા તમારી વિરુદ્ધ જવા પહેલા 100 વાર વિચારશે કારણ કે તેમને ખબર છે કે તેના પરિણામ ખૂબ ખરાબ હશે. પ્રેમ લોકોની મરજી પર નિર્ભર કરે છે પણ ડર તમારી મરજી પર. અને એક બુદ્ધિશાળી શાસક હંમેશા તે વસ્તુઓ પર નિર્ભર કરશે જે તેના પોતાના નિયંત્રણમાં છે, નહીં કે તે પર જે બીજાના નિયંત્રણમાં છે. પણ મેકિયાવેલી અહીં એક ખૂબ મહત્વની ચેતવણી પણ આપે છે. તે કહે છે કે એક શાસકે લોકોના મનમાં ડર તો પેદા કરવો જોઈએ પણ નફરત પેદા કરવાથી દરેક હાલતમાં બચવું જોઈએ. ડર અને નફરતમાં ખૂબ બારીક પણ મહત્વનો તફાવત છે. ડર ત્યાં સુધી કામ કરે છે જ્યાં સુધી તે સન્માન સાથે મળેલો હોય. લોકો એક કડક પણ ન્યાયપ્રિય બોસથી ડરે છે અને તેનું સન્માન પણ કરે છે. પણ જો ડર નફરતમાં બદલાઈ જાય તો તે ખૂબ ખતરનાક થઈ જાય છે. અને નફરત પેદા થવાનું સૌથી મુખ્ય કારણ શું છે? મેકિયાવેલી પ્રમાણે જ્યારે કોઈ શાસક પોતાની પ્રજાની સંપત્તિ અને તેમની સ્ત્રીઓ પર હાથ મૂકે છે તે કહે છે કે એક માણસ પોતાના પિતાના હત્યારાને કદાચ માફ કરી દે પણ પોતાની મિલકત છીનવનારને ક્યારે માફ નથી કરતો. એટલે એક બુદ્ધિશાળી શાસકે લોકોની સંપત્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ. જો તેને કોઈને મોતની સજા પણ આપવી હોય તો તેના માટે કોઈ યોગ્ય કારણ અને સ્પષ્ટ પુરાવો હોવો જોઈએ. પણ તેને ક્યારેય કોઈની સંપત્તિ લેવાના બહાના ના શોધવા જોઈએ. તો નિષ્કર્ષ શું છે? એક શાસકે પ્રેમ જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ પણ ડર પર વધુ વિશ્વાસ કરવો જોઈએ. તેને ક્રૂરતાનો ઉપયોગ જરૂર પડે ત્યારે ખૂબ વિચારીને અને મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. અને સૌથી મહત્વની વાત, તેને ક્યારેય એવું કંઈ ના કરવું જોઈએ જેથી તેની પ્રજા તેનાથી નફરત કરવા લાગે. આ એક ખૂબ બારીક સંતુલન છે. આ બતાવે છે કે લીડરશિપ માત્ર લોકપ્રિય બનવા વિશે નથી. આ અસરકારકતા, નિયંત્રણ અને સ્થિરતા વિશે છે. એક લીડર જે માત્ર બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે તે આખરે કોઈને પણ ખુશ નથી રાખી શકતો અને પોતાની ઇજ્જત પણ ગુમાવી દે છે. જ્યારે એક લીડર જે સન્માનયુક્ત ડર પેદા કરે છે તે વ્યવસ્થા જાળવી રાખે છે અને આખરે બધાની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે ભાવનાઓ પર નહીં પણ માનવીય સ્વભાવની શાંત, કઠોર સમજ પર આધારિત નિર્ણયો લેવા જ એક સફળ લીડરની નિશાની છે. પણ જો ડર એટલો જ જરૂરી છે તો શું એક શાસકને પોતાનું વચન નિભાવવાની જરૂર છે? શું તેને હંમેશા ઈમાનદારી અને સચ્ચાઈના રસ્તે પર ચાલવું જોઈએ અથવા અહીં પણ કોઈ ગહન, વધુ જટિલ સત્ય છુપાયેલ છે? મેકિયાવેલી આગલા અધ્યાયમાં આ જ નૈતિક દ્વિધાના હૃદયમાં ઉતરે છે. અધ્યાય નંબર 10, રાજકુમારોએ કેવી રીતે પોતાનું વચન નિભાવવું જોઈએ. આ અધ્યાય મેકિયાવેલીના વિચારોનો કદાચ સૌથી વિવાદાસ્પદ અને નિંદનીય ભાગ છે. અહીં જ તે મેકિયાવેલિયન શબ્દને એ અર્થ આપે છે જેને આપણે આજે ધોકેબાજી, ચાલાકી અને અનૈતિકતા સાથે જોડીએ છીએ. પ્રશ્ન સીધો છે, શું એક શાસકને હંમેશા પોતાનું વચન નિભાવવું જોઈએ? શું તેને હંમેશા ઈમાનદારી અને સચ્ચાઈના રસ્તે પર ચાલવું જોઈએ? મેકિયાવેલીની શરૂઆત જ અત્યંત રસપ્રદ છે. તે કહે છે કે દરેકને ખબર છે કે એક રાજકુમાર માટે એ કેટલી પ્રશંસનીય વાત છે કે તે પોતાનું વચન નિભાવે અને ધોકા નહીં પણ ઈમાનદારીથી જીવે. તે માને છે કે સાચા, નૈતિક રીતે ઈમાનદારી સૌથી સારી નીતિ છે. પણ પછી તે તરત જ હકીકતનો અરીસો બતાવે છે. પણ આપણા પોતાના સમયના અનુભવથી આપણે જોઈએ છીએ કે જે રાજકુમારોએ મહાન કામ કર્યા છે તેમણે પોતાનું વચન નિભાવવાની ખૂબ ચિંતા નથી કરી. તેમણે પોતાની ચાલાકીથી લોકોના દિમાગને ફેરવી નાખ્યું છે અને આખરે તે લોકો પર વિજય મેળવી લીધો છે જે ઈમાનદારીના સિદ્ધાંતો પર નિર્ભર રહ્યા હતા. આ એક સીધી અને કઠોર ટિપ્પણી છે. તે કહે છે કે દુનિયાના મહાન અને સફળ લીડર્સ હંમેશા ઈમાનદાર નથી હોતા. તે જાણે છે કે ક્યારે અને કેવી રીતે નિયમોને તોડવા. મેકિયાવેલી કહે છે કે લડવાની બે રીતો છે.
એક કાયદા દ્વારા, જે માણસોની રીત છે, અને બીજી બળ દ્વારા, જે પશુઓની રીત છે. પણ કારણ કે પહેલી રીત અક્ષર અપૂર્ણ હોય છે, એટલે એક શાસકને બીજી રીત એટલે પશુઓની રીતનો પણ સહારો લેવો શીખવો જોઈએ. એક રાજકુમારને 2 પશુઓના ગુણો અપનાવવા શીખવા જોઈએ, લોમડી અને સિંહ. સિંહ પોતાને જાળમાંથી નથી બચાવી શકતો અને લોમડી પોતાને ભેડિયાઓથી નથી બચાવી શકતી. એટલે તમારે જાળને ઓળખવા માટે લોમડી જેવો ચાલાક હોવો જોઈએ અને ભેડિયાઓને ડરાવવા માટે સિંહ જેવો તાકાતવર હોવો જોઈએ. જે શાસક માત્ર સિંહ બનવાનો પ્રયત્ન કરે છે, તે વાસ્તવિકતાને નથી સમજતો. આ ઉપમાનો ઉપયોગ કરીને મેકિયાવેલી પોતાના મુખ્ય તર્ક પર આવે છે. તે કહે છે કે એટલે એક બુદ્ધિશાળી શાસક પોતાનું વચન નિભાવી શકતો નથી અને ના જ તેને નિભાવવું જોઈએ જ્યારે એવું કરવું તેના હિતોની વિરુદ્ધ હોય અને જ્યારે તે કારણો સમાપ્ત થઈ ગયા હોય જેના કારણે તેણે વચન આપ્યું હતું. આ એક અત્યંત આશ્ચર્યજનક સલાહ છે. તે સીધે કહે છે કે જો વચન નિભાવવાથી તમારું નુકસાન થઈ રહ્યું છે તો તે વચનને તોડી નાખો. અને તે એનું કારણ પણ આપે છે. જો બધા માણસો સારા હોત તો આ સલાહ ખરાબ હોત, પણ કારણ કે તે દુષ્ટ છે અને તમારી સાથે પોતાનું વચન નથી નિભાવતા, એટલે તમારે પણ તેમની સાથે પોતાનું વચન નિભાવવાની કોઈ બંધન નથી. આ એક ખૂબ નિરાશાવાદી પણ કદાચ વાસ્તવવાદી દૃષ્ટિકોણ છે. તે કહે છે કે રાજકારણ અને સત્તાનો ખેલ આદર્શો પર નહીં પણ પરસ્પર હિતો અને ધોખા પર ચાલે છે. જો તમે હંમેશા ઈમાનદાર રહેશો તો બીજા તમારી આ સારપનો લાભ લઈને તમને ધોખો આપી દેશે. એટલે તમારે પણ રમતના નિયમો સમજવા પડશે. પણ મેકિયાવેલી એ પણ કહે છે કે આ ધોખેબાજીને છુપાવવી ખૂબ જરૂરી છે. એક શાસકે વચન તોડવા માટે હંમેશા કોઈને કોઈ યોગ્ય કારણ બનાવી લેવું જોઈએ. તેને એક મહાન બહુરૂપિયા અને પાખંડી બનવું જોઈએ. તેને લોકોની સામે એવું દેખાડવું જોઈએ કે તે ખૂબ દયાળુ, વફાદાર, માનવીય, ઈમાનદાર અને ધાર્મિક છે. અને તેને એવું હોવું પણ જોઈએ જ્યાં સુધી હાલત સારી છે. પણ તેને પોતાના મનને એ રીતે તાલીમ આપવી જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે તે આ ગુણોની તદ્દન વિપરીત વર્તન કરી શકે. તેને એ સમજવું જોઈએ કે એક શાસક, ખાસ કરીને એક નવો શાસક, તે બધા ગુણોનું પાલન નથી કરી શકતો જેના માટે સામાન્ય લોકોને સારા માનવામાં આવે છે. કારણ કે પોતાની સત્તાને જાળવી રાખવા માટે તેને અક્સર પોતાના વચનની વિરુદ્ધ, દાનની વિરુદ્ધ, માનવતાની વિરુદ્ધ અને ધર્મની વિરુદ્ધ કામ કરવું પડે છે. એટલે તેની પાસે એવું મન હોવું જોઈએ જે જરૂર પ્રમાણે, જેમ કિસ્મત અને હાલતનો રૂખ હોય તેમ જ ચાલી શકે. જેમ કે મેં કહ્યું, જ્યાં સુધી શક્ય હોય તેને સારપના રસ્તાથી ન હટવું જોઈએ, પણ જ્યારે જરૂર પડે ત્યારે તેને ખરાબીના રસ્તા પર ચાલવું પણ આવડવું જોઈએ. આ દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ખેલ છે. મેકિયાવેલી કહે છે કે સામાન્ય લોકો હંમેશા બાહ્ય દેખાવ અને પરિણામોથી પ્રભાવિત થાય છે અને દુનિયામાં મોટા ભાગે સામાન્ય લોકો જ છે. જ્યાં સુધી એક શાસક પોતાના રાજ્યને સફળતાપૂર્વક જાળવી રાખે છે અને જીતે છે, ત્યાં સુધી તેની રીતોને હંમેશા સન્માનયુક્ત માનવામાં આવશે અને દરેક તેની પ્રશંસા કરશે, કારણ કે અંતિમ પરિણામ સાધનોને ન્યાયી ઠેરવે છે. આ પ્રખ્યાત વાક્ય હોવા છતાં મેકિયાવેલીએ આ સચોટ શબ્દોનો ઉપયોગ નથી કર્યો. તેમના આ અધ્યાયનો સાર એ જ છે. જો તમારું પરિણામ સારું છે, જો તમે સફળ છો, તો કોઈ તમારી પાસે એ નથી પૂછતું કે તમે એ સફળતા સુધી કેવી રીતે પહોંચ્યા. લોકો તમારી રીતોને ભૂલી જશે અને માત્ર તમારી જીતને યાદ રાખશે. આ અધ્યાય આપણને સત્તાની સૌથી અસહજ કરનારી સચ્ચાઈથી સામનો કરાવે છે. આ કહે છે કે જાહેર છબીનું વ્યવસ્થાપન કેટલું મહત્વનું છે. એક લીડરને પોતાની ટીમ, પોતાના ગ્રાહકો અને જનતાની સામે એક આદર્શ છબી રજૂ કરવી પડે છે. ભલે પડદા પાછળ તેને પોતાની કંપની અથવા દેશને બચાવવા માટે કઠોર અને અલોકપ્રિય નિર્ણયો લેવા પડતા હોય. આ ઈમાનદારી અને અસરકારકતા વચ્ચેનું એક ખતરનાક સંતુલન છે. આ આપણને શીખવે છે કે દુનિયા એવી નથી જેવી આપણને પુસ્તકોમાં શીખવવામાં આવે છે. આ એક જટિલ અને અક્સર ક્રૂર જગ્યા છે અને જે લોકો તેના નિયમોને નથી સમજતા તે અક્સર પાછળ રહી જાય છે. મેકિયાવેલીની આ સલાહ આજે પણ દુનિયાભરના નેતાઓ, રાજદૂતો અને વ્યાપારી અધિકારીઓ માટે એક ગુપ્ત માર્ગદર્શિકા જેવું કામ કરે છે, ભલે તે તેને જાહેરમાં સ્વીકારે નહીં. તો દોસ્તો, અહીં સમાપ્ત થાય છે આપણી આ સફર ધ પ્રિન્સની દુનિયામાં. નિકોલો મેકિયાવેલીની આ અસાધારણ અને વિવાદાસ્પદ બુકના 10 સૌથી મહત્વના અધ્યાયો દ્વારા આપણે સત્તા, નેતૃત્વ અને માનવીય સ્વભાવની તે ગહનતાઓને સ્પર્શી છે જેના વિશે ખુલ્લેઆમ વાત કરવાથી લોકો અક્સર કતરાય છે. આપણે શીખ્યા કે સત્તા માત્ર વારસામાં નથી મળતી, તેને પોતાની યોગ્યતા અને ક્યારેક ક્રૂરતાથી પણ મેળવવી પડે છે. આપણે જાણ્યું કે પ્રેમ કરાવવાથી વધુ જરૂરી છે કે લોકો તમારાથી ડરે પણ નફરત વગર. આપણે એ કડવી સચ્ચાઈનો સામનો કર્યો કે એક સફળ લીડરને ક્યારેક લોમડી જેવો ચાલાક અને સિંહ જેવો તાકાતવર બંને બનવું પડે છે.
અને તેને હંમેશા પોતાનું વચન નિભાવવાની જરૂર નથી, ખાસ કરીને જ્યારે રાજ્યની સુરક્ષા દાવ પર હોય. મેકિયાવેલી આપણને કોઈ નૈતિક ઉપદેશ નથી આપતા. તે એક વૈજ્ઞાનિક જેવા બિનજોડે સત્તાની મશીનરીને ખોલીને આપણી સામે મૂકી દે છે. તે આપણને કહે છે કે દુનિયા જેવી હોવી જોઈએ અને દુનિયા જેવી છે, આ બંનેમાં ખૂબ વિશાળ ફરક છે. અને એક લીડરને હંમેશા વાસ્તવિકતાની જમીન પર પોતાના પગ મૂકવા જોઈએ. આ વાતો માત્ર રાજાઓ અને રાજકુમારો માટે નથી, આ તમારા માટે છે, આપણા માટે છે. આપણા કારકિર્દીમાં, આપણા બિઝનેસમાં, આપણા સામાજિક જીવનમાં દરેક જગ્યાએ શક્તિનું સંતુલન કામ કરે છે. આ સિદ્ધાંતો આપણને શીખવે છે કે કેવી રીતે વધુ અસરકારક બનવું, કેવી રીતે પોતાના ધ્યેયો હાંસલ કરવા અને કેવી રીતે આ સ્પર્ધાત્મક દુનિયામાં ના માત્ર જીવિત રહેવું પણ સફળ પણ થવું. આ ઓડિયોબુકને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને ખબર છે કે આ એક ગહન અને વિચાર પ્રેરક સફર હતી. જો તમને આ ઓડિયોબુકમાંથી કંઈક નવું શીખવા મળ્યું, જો તેણે તમને વિચારવા મજબૂર કર્યા, તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. તમારા લાઇક્સ આપણને વધુ એવી ઉત્તમ ઓડિયોબુક્સ તમારા સુધી લાવવા માટે પ્રેરિત કરે છે. અને કોમેન્ટમાં જરૂર કહેજો કે મેકિયાવેલીનો કયો સિદ્ધાંત અથવા કયો અધ્યાય તમને સૌથી વધુ પ્રભાવિત કરનારો અથવા આશ્ચર્યજનક લાગ્યો. શું તમે તેમની વાતોથી સહેમત છો કે અસહેમત? આપણે તમારા વિચારો જાણવા માંગીએ છીએ. અને જો તમે ભવિષ્યમાં પણ એવી જ જ્ઞાનથી ભરપૂર જીવન બદલનારી ઓડિયોબુક્સ સાંભળવા માંગો છો, તો પુસ્તક પરિચય ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને એ ઘંટડીના આઇકનને પણ દબાવી દો, જેથી તમને આપણો કોઈ નવો વિડીયો મિસ ના થાય. ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આગલી ઓડિયોબુકમાં. ત્યાં સુધી શીખતા રહો અને પ્રગતિ કરતા રહો.